ચાલો, વોઇસ બધું ઓકે છે? ધડબડાટી બોલાવું? હાલો, કરી દો ને ચાલુ. ક્યાં પહોંચાતા છેલ્લે? આ બધી કાલ વાત થઈ હતી ને, અહીંયાથી ને આપણે કરવાનું છે. શું કેવું તમારું? અહીંયાથી કોને ધારવું? અહીંયાથી શરૂઆત કરવાની છે ને કે નહીં? આ કાલનું લખાણ આમાં રહી ગયું છે. ટ્રાય કરું, જો ભૂસાય તો. ક્યાં હતું? ચાલો, ટેટ 1 ભરતી ક્યારે આવશે સર? મને નહીં ખ્યાલ મારું ભાઈ. ચાલો, કોને ધારું? મને ગણિત સિવાય કાંઈ ખબર નથી. ગણિત ને રીડિંગમાં શું આવે એ માંડ ખબર છે, એમાં ટેટ ભરતી ક્યારે આવશે શું ખબર. ચાલો, કોને ધારવું, મેઇન આ વાત છે. કોને ધારવાની? જ્યારે એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવે ત્યારે જેની સાથે સરખામણી થઈ હોય તે ધારવાથી સમીકરણ શું થાય છે? સરળ બને છે. જય માતાજી. ચાલો, એક વસ્તુની સરખામણી બીજી વસ્તુ સાથે કરવામાં આવી હોય, જેની સાથે સરખામણી થઈ હોય એને ધારવાથી સમીકરણ સરળ બને. કાલે મેં કીધું હતું યુવરાજની આવક. હાલો, આ વખતે રમલો રાખવી. બસ રમેશ કરતા 1 વધારે છે. હાલો, તમે મને કહો તો યુવરાજની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? યુવરાજની આવકની સરખામણી કોની સાથે કરવામાં આવી છે? રમેશની આવક સાથે. તો કોની સરખામણી થઈ છે? યુવરાજની આવક. કોની સાથે સરખામણી થઈ છે? રમેશની આવક સાથે. તો જેની સાથે સરખામણી થઈ હોય ને એને ધારવાનું. કોની સાથે સરખામણી થઈ છે? રમેશની આવક. તો રમેશની આવક હું ધારી લઈશ. કેટલી ધારીશ? x. તો યુવરાજની આવક કેટલી થાય? રમેશ કરતા 1 વધારે. તો રમેશ એટલે x, કરતા એટલે પ્લસ. કેટલી વધારે? 1. તો શું થાય? x + 1. થઈ ગયું? ચાલો, થઈ ગયું ને? તો બસ આવી રીતે આપણે શીખવાનું છે. તો કોને ધારવાનું? તો આવું ન આવડે તો કાંઈ નહીં. વાક્યમાં જે નામની પાછળ કરતા શબ્દ આવે ને એને પહેલા ધારવાનો. તો અહીંયા કરતા કોની પાછળ છે? રમેશ પાછળ છે. તો હું કોને ધારીશ? રમેશ. આવું ન આવડે. માની લો કે અહીંયા રમેશની પાછળ કરતા આપ્યું છે, ન આપ્યું હોય તો? કરતા ન આપ્યું હોય તો કોને ધારવાનો? જેની પાછળ થી આપ્યું હોય ને એને ધારવાનો. જેમ કે જો યુવરાજની આવક રમેશથી કેટલી? 5 વધારે છે. આમ કહો, હાલો, યુવરાજની આવક રમેશથી 5 વધારે છે. કોની પાછળ થી આપ્યું છે? રમેશથી. તો હું કોની આવક ધારીશ? રમેશની આવક ધારીશ. ડન છે? ચાલો, આગળ વધો. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 5 વર્ષ વધારે છે. તો આને હું કેમ લખીશ? કોનું ધારીશ? કરતા કોની પાછળ આપ્યું છે? પુત્રની ઉંમર પાછળ આપ્યું છે. તો હું કોની ઉંમર ધારીશ? પુત્રની ઉંમર ધારીશ. કેટલી ધારીશ? x. તો પિતાની ઉંમર કેટલી થાય? પુત્ર કરતા 5 વધારે. તો પુત્રની x + 5. પિતાની કેટલી થાય? x + 5. થઈ ગયું? ચાલો, હવે જોજો. જેની પાછળ કરતા આપ્યું હોય એને ધારવાનું. જેની પાછળ થી આપ્યું હોય એને ધારવાનું. માની લો કે કરતા એનું આપ્યું હોય ને થી નું આપ્યું હોય તો કોને ધારવાનું? કેવી રીતે ધારવાનું એમાં બહુ ભૂલ પડે. આ હું એ જ શીખવાડું છું. હાલ, કરતા એનું આપ્યું હોય, થી નું આપ્યું હોય તો કોને ધારવાનું? જેની પાછળ નો, ની, નું, ના. પણ આમાં તમે કન્ફ્યુઝ થશો. જેમ કે હું તમને એમ કહું, યુવરાજની આવક રમેશની આવક કરતા
5 વધારે છે. આમાં તમે મને કહો તો હું કોને ધારીશ? કોને ધારીશ? રમેશને ને. કેમ? કરતા કોની પાછળ આપ્યું છે? રમેશની આવક પાછળ. ચાલો હજી આગળ વધો. આ વાંચો હાલો. ચાલો ક્લિયર છે. હવે જો આવી હજી ન ખબર પડતી હોય ને, હજી આમાં શોર્ટકટ કહું, હજી આવી કાંઈ ન ખબર પડતી હોય ને તો પેલું હોય અને બીજું હોય. જો આ યુવરાજ પહેલો છે, બીજું કોણ છે? રમેશ. તો કોને ધારવાનું? છેલ્લે હોય ને, છેલ્લે કોણ છે? રમેશ. તો હું કોને ધારીશ? રમેશ. હાલો હજી જોજો ઉદાહરણ આપું. પણ આ દર વખતે સાચું પડે? આ દર વખતે સાચું પડે? ના, દર વખતે સાચું પડે નહીં. જેમ કે હું એમ લખું, યુવરાજની આવક કરતા રમેશની આવક કેટલી? 5 વધારે છે. આવું હું લખું તો અહીંયા તમે જોવો તો તમે નિયમ પ્રમાણે કોને ધારશો? યુવરાજને. તો કોની આવક ધારવાની હોય? કોની પાછળ કરતા આપ્યું છે? યુવરાજની આવક. તો હું કોની આવક ધારીશ? યુવરાજની. હવે જો તમે આવું ગોખ્યું હોય કે પહેલું અને બીજું, તો વાક્યના અંતે કોણ છે? છેલ્લે કોણ છે? રમેશ. તો તમે કોને ધારશો? રમેશને. રમેશને ધારવાની જરૂરિયાત નથી. થઈ ગયું? ચાલો ડન. તો અહીંયા આવું કાંઈ આવો નિયમ ન યાદ રાખતા. હા, કાંઈ ન ફાવે ને તો હું ધારવાનું? 90% કેસમાં તમારું કામ થઈ જશે. પહેલો હોય એને ધારવાનો નહીં. કોને ધારવાનો? બીજો હોય ને એને. આવી ન ખબર પડે તો વાક્યના અંતે જે હોય ને એને ધારવાનો. ચાલો ક્લિયર? હાલો હવે આગળ વધો. આટલી વધારે કે આટલી ઓછી? ચાલો જોજો. આ બધું જવા દો, આપણે ડાયરેક્ટ થિયરીને આપણે આ જોયું. રામ પાસે શ્યામ કરતા 10 રૂપિયા વધારે છે. હું કોને ધારીશ? કોને ધારીશ? શ્યામને. શ્યામના કેટલા રૂપિયા ધારીશ? x રૂપિયા ધારીશ. તો રામ પાસે કેટલા થાય? શ્યામ કરતા 10 રૂપિયા વધારે. તો શ્યામ એટલે x, એના કરતા એટલે પ્લસ. કેટલા વધારે છે? 10 રૂપિયા વધારે છે. તો x પ્લસ 10. થઈ ગયું? થઈ ગયું ને? જો આની હું શ્યામની શું ધારું? x. તો રામની શું થાય? રામ. રામની y. તો y બરાબર શું થાય? x પ્લસ 10. કેમ? રામ પાસે કેટલા છે? શ્યામ કરતા 10 વધારે છે. તો x પ્લસ 10. હા બરાબર છે, શ્યામને ધારવાનો. ચાલો ડન. કેમ? તો રામ પાસે શ્યામના રૂપિયામાં 10 ઉમેરો ત્યારે જ બંને સરખા થાય. આ બધું જવા દો. મેં તમને આ સમજાવ્યું, ખબર પડી? પડી ને? આ x y જવા દો. હું તો કહું છું ખાલી આમ યાદ રાખો. હું કોને ધારીશ? શ્યામને. શ્યામ કરતા આપ્યું છે એટલે હું શ્યામને ધારીશ. શ્યામ પાસે કેટલા રૂપિયા છે? x રૂપિયા છે. તો રામ પાસે કેટલા થાય? શ્યામ કરતા 10 રૂપિયા વધારે. એટલે x તો હોય જ તે, એનાથી પણ 10 વધારે. તો શું થાય? x પ્લસ 10. આ પહેલી મેથડ. આ દાખલામાં બીજી મેથડ તમે કઈ રાખી શકો? તફાવતની રીત. તફાવતની રીત એટલે શું થાય જોજો. જ્યારે તમને આવું કે ને, ક્યાં ગયું? રામ પાસે હું કીધું તું? શ્યામ કરતા 10 વધારે છે. જ્યારે તમને એવું કે ને આટલું વધારે છે, આટલું ઓછું છે, એ શું હોય? હંમેશા એ શું હોય? તફાવત હોય. શું હોય? તફાવત. જેમ કે જો રામ પાસે શ્યામ કરતા 10 વધારે છે, તો વધારે કે ઓછું કે એ હંમેશા શું હોય? તફાવત હોય. કોનો તફાવત? રામ અને શ્યામનો. તો તફાવતમાં પહેલા શું લેવાનું હોય? મોટી સંખ્યા પહેલા લેવાની હોય ને. હવે એ નક્કી કેમ કરવા? આમાં કોણ મોટું છે? રામ મોટો છે કે શ્યામ મોટો છે? તો જો રામ પાસે શ્યામ કરતા 10 વધારે છે. કોના કરતા? શ્યામથી પણ 10 વધારે કોને છે? રામ પાસે. તો રામ પાસે શ્યામ પાસે છે એટલા તો છે જ તે, એનાથી પણ 10 વધારે. તો વધારે કોની પાસે છે? રામ પાસે. તો મોટો કોણ છે? રામ. પછી માઇનસ કેટલો? શ્યામ. તો આ બેયનો તફાવત કેટલો આવે? 10. વધારે કે ઓછા કે એટલે શું હોય? તફાવત. તો તમને જે મજા આવે. મેં તમને બે રીત સમજાવી. હું મોટા ભાગે તફાવતની રીત ઓછી વાપરીશ. હું કઈ વાપરીશ? પહેલી રીત વાપરીશ. ચાલો થઈ ગયું.
આ રીત સૌથી વધુ વપરાય છે. મોટું પદ માઇનસ નાનું પદ એટલે તફાવત. રામ પાસે વધારે છે તો મોટો કોણ થાય? રામ. રામનું મેં ધારી લીધું રામ પાસે x છે. ચાલો, તો શ્યામ પાસે કેટલા હોય? y. તો x માઇનસ y બરાબર 10 થઈ ગયું. ચાલો, આવડશે આવું? એક સંખ્યા બીજી સંખ્યા કરતા 3 ગણી છે, હું કોને ધારીશ? પહેલી સંખ્યાને કે બીજી સંખ્યાને? કોને ધારીશ? બીજી સંખ્યા કરતા. કોની પાછળ કરતા આપ્યું છે? બીજી સંખ્યા. તો હું બીજી સંખ્યાને ધારીશ. બીજી સંખ્યાને કેટલી ધારીશ? x. કેટલી ધારીશ? x. તો પહેલી સંખ્યા કઈ થાય? y ને ધારવાની. કઈ ધારવાની? તમને કીધું જ છે બીજી સંખ્યા કરતા 3 ગણી છે, તો બીજી સંખ્યા કઈ છે? x. આનાથી પણ 3 ગણી તો x ના એટલે ગુણાકાર. 3 ગણી એટલે ગુણાકારમાં 3, તો કેટલું થાય? 3x. થઈ ગયું ને? થઈ ગયું કે ન થયું? ચાલો આગળ. પિતાની ઉંમર પુત્ર કરતા 20 વર્ષ વધારે છે. કોના કરતા? પુત્ર કરતા. હું કોની ઉંમર ધારીશ? કોની પાછળ કરતા આપ્યું છે? પુત્ર. તો પુત્રની ઉંમર હું કેટલી ધારીશ? x. તો પિતાની ઉંમર હું y ધારીશ? ના. હું કેટલી ધારીશ? પિતાની ઉંમર જો પુત્ર કરતા 20 વર્ષ વધારે છે તો પુત્રની ઉંમર કેટલી છે? x ને. પુત્રથી પણ 20 વધારે તો x છે. આના કરતા પણ 20 વધારે તો કેટલી ધારીશ? x પ્લસ 20. થઈ ગયું. ચાલો, ક્લિયર છે? હવે તમને ન ખબર પડે કોની પાછળ 20 લગાડવું તો શું કરવાનું? જેની પાછળ કરતા આપ્યું હોય ને એની સાથે લખો. તો પુત્ર કરતા, તો પુત્ર પ્લસ 20 બરાબર શું મળે? પિતા મળે ને? ચાલો ડન, આગળ વધો. ચાલો, કાંઈ વાંધો નહીં, થોડુંક અઘરું લાગે છે પણ છે નહીં. લંબચોરસની લંબાઈ તેની પહોળાઈના બમણાથી 5 ઓછી છે. તમે મને કહો, અત્યાર સુધી આપણે કોને ધારતા હતા? જેની પાછળ કરતા હોય એને. આ વખતે કરતા આપ્યું જ નથી તો રવા બેસવાનું? તો ના, મૂંઝાવાની જરૂર નથી, કે નથી મૂંઝવવાની જરૂર. કોને ધારવાનું? કોની પાછળથી આપ્યું છે? બમણાથી. તો બમણાને ન ધારવાના હોય ને. કોને? પહોળાઈના બમણાથી. કોના બમણાથી? પહોળાઈના બમણાથી. તો હું કોને ધારીશ? પહોળાઈને. પહોળાઈને કેટલી ધારીશ? x ને. ચાલો, તો લંબચોરસની લંબાઈ, તો લંબાઈ કેટલી થાય? લંબાઈ કેટલી થાય? પહોળાઈના બમણાથી. તો પહોળાઈ કેટલી છે? x. એના બમણાથી. તો પહોળાઈના બમણા એટલે x ના બમણા શું થાય? 2x. થી એટલે આ બમણાથી થી 5 ઓછી તો કેટલી? 2x માઇનસ 5. રેડી? ચાલો, મેં હમણાં જ તમને કીધું આ 5 ઓછી કોની પાછળ લખવું? આની પાછળ કે આની પાછળ? એ ન ખબર પડે તો શું કરવાનું? આ કોની પાછળ આપ્યું છે? બમણાથી. તો બમણા ક્યાં દેખાય છે? અહીંયા. તો 2x માંથી 5 ઓછા કરી નાખો. શું આવે? 2x માઇનસ 5. થઈ ગયું. ચાલો, અત્યારે હું માત્ર ને માત્ર શું શીખવાડું છું? ધારતા. પછી આપણે આ પ્રશ્નો સોલ્વ કરીશું. એક ક્રિકેટ બેટની કિંમત બોલની કિંમત કરતા 3 ગણી છે, હું કેમ કરીશ? કોની કિંમત ધારીશ? બોલની કિંમત. કોની પાછળ કરતા આપ્યું છે? બોલની કિંમત પાછળ. તો હું બોલની કિંમત ધારીશ. કેટલી ધારીશ? x. તો બેટની કિંમત કેટલી થાય? બેટની કિંમત કેટલી થાય? તો જેટલી બોલની કિંમત છે આના કરતા 3 ગણી. તો બોલની કિંમત કેટલી થાય? બેટની કિંમત કેટલી થાય? બોલની કિંમત કરતા 3 ગણી. તો બોલની કિંમત x છે તો એના કરતા 3 ગણી. તો શું થાય? 3 ગુણ્યા x. કેટલી થાય? 3x. થઈ જાય ને? ચાલો, તો હવે તમને શું કીધું છે? બંનેની કુલ કિંમત 400 રૂપિયા હોય તો બંનેની કિંમતનો સરવાળો કેટલો થાય? 4x બરાબર 400. તો કેટલા થાય? x બરાબર 100. તો બોલની કિંમત કેટલી હોય? 100. બેટની કિંમત કેટલી હોય? 300. થઈ ગયું. ચાલો, જો વાક્યમાં કરતા શબ્દ ન આપેલો હોય તો મૂંઝાવાની જરૂર નથી. ત્યારે તમારે શું કરવાનું? વાક્યના સંદર્ભ પરથી નક્કી કરવાનું હોય છે કે કઈ વસ્તુ આધાર છે. હવે તમને કોઈ દી સંદર્ભ જ નહીં ખબર પડ્યો તો આધાર ક્યાં જ ખબર પડવાની? રેડી? તો આ બધું હું આને જવા દેવાનું. હા, આધાર.
જે વસ્તુ નાની હોય એને ધારવાની. અમુક દાખલામાં તમને આ હેલ્પ કરશે. ચાલો, પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 25 વર્ષ છે, તો તમે મને કહો આમાં નાના કોણ હોય? કોઈ દી પિતા નાનો હોય નાનો? તો આ તો ખબર પડે ને. તો આમાં હું કોને ધારીશ? પુત્રને. પુત્રને ધારીશ કેટલો? x. તો પિતા કેટલા નો થાય? હા, x પ્લસ વાય, x માઇનસ વાય. હવે આ પિતા અને પુત્રની ઉંમરનો તફાવત, તો પિતા y ના, તો y માઇનસ x બરાબર 25. થઈ ગયું. ચાલો આગળ વધો. હા, પુત્રને ધારવાનો. આ તો મેં કહી દીધું ને, વાક્યમાં જે બીજા સ્થાને હોય એને ધારવાનું. ઘણીવાર રકમમાં શું હોય? બે વસ્તુના નામ આપેલા હોય, જે નામ છેલ્લે અથવા બીજા ક્રમે આવે તેને ધારવાથી વાક્ય સીધું બેસી જાય છે. પણ આ મેં કીધું ને એવું, મારી જેવો કોક હશે તો એ સાય કરીને તમને શું કરશે? ઊંધું આપશે. બે સંખ્યાઓનો સરવાળો 100 છે, તો આમાં એક સંખ્યા કઈ ધારી લેવાય? x, બીજી y. બંનેનો સરવાળો એટલે પ્લસ કેટલા થાય? 100. ચાલો જ નકામું છે. ચાલો, એક સંખ્યાના બમણા અને બીજી સંખ્યાના 3 ગણાનો સરવાળો કેટલો છે? 50. તમે મને કહો આનું સમીકરણ કેમ બને? તો બે સંખ્યા છે, કઈ? એક સંખ્યા અને બીજી સંખ્યા. તો બે સંખ્યા અલગ અલગ છે કે સરખી જ છે? તો બેને હું અલગ અલગ ધારીશ. તો હું ધારી લઉં છું પ્રથમ સંખ્યા કઈ? બસ, પેલી કઈ ધારીશ? x. બીજી કઈ ધારીશ? y ધારીશ ને. બીજી કઈ ધારીશ? y. પેલી સંખ્યાના બમણા, તો પેલી સંખ્યા કઈ છે? x. આના બમણા કેટલા થાય? 2x. બીજી સંખ્યાના 3 ગણા, તો બીજી સંખ્યા કઈ છે? y. આના 3 ગણા કેટલા થાય? 3y. આ બંનેનો સરવાળો, તો સરવાળો એટલે હું શું કરીશ? પ્લસ. આ કેટલો આપ્યો છે? 50 આપ્યો છે. માણા થા. કેટલું થાય? કેટલું થાય? 50. આ મારા એકના લેક્ચરમાં આમ કરે છે કે બધાના લેક્ચરમાં આમ કરે છે? મારા લેક્ચરમાં તો માણામાં વાંધો છે એમ ને. હાલો, ખૂણા એ અને ખૂણા બી બે કેવા છે? પૂરક કોણ છે. તો હું શું કરીશ? x પ્લસ y. બે અલગ અલગ ખૂણા હોય ને, તો આનો સરવાળો કેટલો? પૂરક કોણ એટલે કેટલા નો થાય? અને કોટી કોણ હોય તો 90 થાય. ચાલો, પૂરક કોણ એટલે સરવાળો 180 થાય. 5 વર્ષ પછી પિતાની ઉંમર પુત્રની ઉંમરથી 3 ગણી થશે. તમે મને કહો હું કોને ધારીશ? કોની પાછળ થી આપ્યું છે? પુત્રની ઉંમરથી. કરતા આપ્યું નથી પણ થી આપેલું છે ને. કોની પાછળ આપ્યું છે? પુત્રની ઉંમરથી. તો હું પુત્રની ઉંમર ધારીશ. કેટલી ધારીશ? x. તો પિતાની ઉંમર કેટલી થાય? પુત્રની ઉંમરથી 3 ગણી, તો પિતાની ઉંમર કેટલી થાય? આ x હોય તો કેટલી થાય? 3x. થાય કે ન થાય? થાય ને. ચાલો આગળ વધો. આ તો કોબરા એવો છે. એક સંખ્યા બીજી સંખ્યા કરતા 7 ઓછી છે. જો બંનેનો સરવાળો 20 હોય તો સોલ્વ કરો. ચાલો, એક સંખ્યા બીજી સંખ્યા કરતા 7 ઓછી છે. તમે મને કહો હું કોને ધારીશ? કોની પાછળ કરતા આપ્યું છે? બીજી સંખ્યા પાછળ. તો હું બીજી સંખ્યાને ધારીશ. કેટલી ધારીશ? કેટલી ધારીશ? x ને. તો પેલી સંખ્યા શું થાય? હવે અહીંયા y ધારવાની જરૂર નથી. કેમ? એને રકમમાં કીધેલું જ છે. શું? પેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 7 ઓછી છે. તો બીજી સંખ્યા કઈ છે? x. આના કરતા કેટલી ઓછી છે? 7 ઓછી છે. તો x માઇનસ 7. હવે આ બંનેનો સરવાળો કેટલો આપ્યો છે? 20. તો બંનેનો સરવાળો 20 એટલે x પ્લસ x માઇનસ 7 બરાબર 20. તો કેટલા થાય? x પ્લસ x 2x. આ માઇનસ 7 છે બરાબરની આ બાજુ આવે તો પ્લસ. હવે સોલ્વ કરતો નથી. હા, તો મેં આ 5 વર્ષ પછીની જ ધારીશ. આ મેં ઉંમર ધારી, આ મેં ક્યારની ધારી? 5 વર્ષ પછીની.
હવે અહીંયા મારે કાંઈ દાખલો સોલ્વ કરવાનો નથી એટલે મેં એ કાંઈ સમજાવ્યું નથી, હાલની ઉંમરને એ કાંઈ સમજાવ્યું નહીં. આ મેં ધારી ક્યારની ધારી? 5 વર્ષ પછીની. એવું કોણે કીધું 5 વર્ષ પછીનું ન ધારી શકાય? ધારી શકાય. આ 5 વર્ષ પછીની છે તો હાલની પુત્રની કેટલી થાય? x - 5. અને પિતાની કેટલી થાય? 3x - 5. થઈ ગયું. આ હાલની ઉંમર મળી ગઈ. એવું ન હોય કે હાલની જ ઉંમર ધારવાની. મને મજા આવે એ ધારું, મારા મનનો મોરલો. રેડી? થઈ ગયું? તો મજા આવે એ હું ધારું, કોઈ મને ના પાડી શકે નહીં. પણ આ તમને સેટ કરતા આવડવું પડે. હવે આ તમે 5 વર્ષ પછીની ધારી છે, તમે 5 વર્ષ પછી 30 ના થાવ તો અત્યારે કેટલા ના હોય? 25 ના. તો તમારે 5 વર્ષ પછીથી હાલમાં આવવું છે તો રિવર્સ મારો છો ને તો 5 વર્ષ ઘટાડવા પડે, x - 5. પણ આ બધું અત્યારે શીખવાડાય? ન શીખવાડાય. નકર કાલે એક દેખાય? ન દેખાય. એટલે આ અત્યારે ન શીખવાડાય. આ ક્યારે શીખવાડાય? કાલે ન શીખવાડાય. ઉંમર આધારિત દાખલા આવે ને ત્યારે શીખવાડાય. જેના વિશે આવું બધું. કોઈ અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 3 વધારે છે, હું કોને ધારીશ? કોની પાછળ કરતા આપ્યું છે? અંશ પાછળ. તો અંશને હું કેટલો ધારીશ? x. તો છેદ કેટલો થાય? અંશ કરતા 3 વધારે તો અંશ એટલે x. આના કરતા તો +3. તો કેટલો થાય? x + 3. થઈ ગયું. ચાલો આગળ લ્યો. ઓહો ઓહો. રકમને 2 વાર શાંતિથી વાંચો. ઓહો. એજ્યુમ, જે શોધવાનું છે અથવા જે આધાર છે તેને x ધારો. ઓકે. ટ્રાન્સલેટ, ગુજરાતી શબ્દોને ગણિતની નિશાનીમાં ફેરવો. બહુ જ સારું. સોલ્વ, સમીકરણ ઉકેલીને જવાબની ચકાસણી કરો. હાલતું થા. આનું આપણે કાંઈ કામ હતું? કાંઈ કામ હતું? આ બધું કેમાં સારું લાગે? પુસ્તકમાં. હવે પેપર હાલતું હોય, આટલું પ્રેશર હોય, પેલા 3 પ્રશ્નનો જવાબ યાદ ન આવ્યા હોય અને ત્યારે આવું યાદ આવે? રીડ, એજ્યુમ, ટ્રાન્સલેટ, સોલ્વ, આવું કાંઈ યાદ ન આવે તો આ બધાને શું કરી નાખવાનું? ચોકડી. ચાલો હવે અહીંયાથી ને આપણે કરશું. પહેલા આ દાખલા બધા પછી કરશું. પહેલા હું છે ને MCQ વાળા કરાવું. હા, અહીંયાથી ને આપણે કરીએ. ચાલો. હવે કોઈ ચીટિંગ કરશે નહીં. ચીટિંગ કરશે નહીં આનો અર્થ શું થાય? તમે સર એક્ઝામ્પલ હાર્ડ કરો છો. ના ના, એવું નથી. હું એક્ઝામ્પલ હાર્ડ નથી કરતો, પણ જૂના મેં ઘણા બધું પહેલાં બેઝિક સમજાવેલું છે. આ બધાય હાર્ડ સમજી શકે છે. એનું કારણ છે 2 લેક્ચર ભરીને આવ્યા છે, તમે ડાયરેક્ટ આવ્યા છો એટલે તમને હાર્ડ પડે છે. ચાલો. કોઈ સંખ્યાના 6 ગણામાંથી તે જ સંખ્યા બાદ કરી 10 ઉમેરતા 60 મળે છે તો તે સંખ્યા કઈ? હવે કોઈ ચીટિંગ કરે નહીં, ઓપ્શન ઉપરથી કોઈ કરે નહીં. આપણે કેને ઉપરથી કરવાનું છે? સમીકરણ ઉપર. કોઈ સંખ્યા એટલે હું કઈ ધારી લઈશ? x. જ્યારે એક જ ચલ હોય ત્યારે તમારે વિચારવાની કાંઈ જરૂર છે જ નહીં. તો કોઈ સંખ્યા એટલે કઈ ધારી લેવાની? x. ના એટલે ગુણાકાર. કેટલા? 6 ગણા તો 6. માંથી એટલે માઇનસ. હું બાદ કરવાનું છે? તે જ સંખ્યા. તે જ સંખ્યા એટલે આપણે કઈ ધારી છે? x. તો x બાદ કરો. બાદ કરી હવે જો આ બાદ કર્યું, આનો જે જવાબ આવે એમાં તમે શું કરો છો? 10 ઉમેરો છો તો જવાબ કેટલો આવે છે? 60 મળે છે. એટલે શું થાય? બરાબર. થઈ ગયું. ચાલો. આ +10 છે, બરાબરની આ બાજુ આવે તો -10. 60 માંથી 10 જાય તો 50. આ કેટલા થાય? 6x - x. આ કોઈ x ઉડાડી ન દેવો, નકર હું ગોતશો? કાંઈ નહીં વધે. તો આ ગુણાકારમાં છે. 6 × 1 6x. 6x માંથી x જાય તો 5x = 50. હવે 5 ને ભાગાકારમાં લાવવો જરૂરી છે. અમુકને ટેવ પડી ગઈ, અહીંયા આવે ને એટલે ભાગાકારમાં લઈ આવે, પણ ડાયરેક્ટ થાય. કેટલા થાય? 10. તો સંખ્યા કઈ છે? 10. ચેક કરવું છે આપણે? ચેક કરવું છે. 10 ના 6 ગણા કરો તો 60. એ જ સંખ્યા બાદ કરો. 60 માંથી 10 બાદ કરો, કેટલા આવે? 50. પાછા 10 ઉમેરો, 60. થઈ ગયું ને? આવું તો કાલે નહોતું. હાલો, હવે આવી ગયા ઉંમર આધારિત દાખલા. અજયની ઉંમર વિજય કરતા કેવી છે? બમણી છે. હું કોની ઉંમર ધારીશ? કોની ઉંમર ધારીશ?
કરતા કોની પાછળ આપ્યું છે? વિજય પાછળ આપ્યું છે. તો વિજયની ઉંમર હું ધારીશ. કેટલી ધારીશ? x ધારીશ. તો અજયની ઉંમર કેટલી થાય? વિજય કરતા બમણી. તો અજયની ઉંમર કેટલી થાય? વિજય કરતા બમણી ને તો વિજયની ઉંમર x છે, તો અજયની કેટલી થાય? 2x. 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો હતો? 20 વર્ષ હતો. 5 વર્ષ પહેલા. આ ક્યારની ઉંમર છે? કાયનું આપ્યું હોય તો ક્યારની હોય? હાલની. હવે તમારે ક્યારની ગોતવી છે? 5 વર્ષ પહેલા. ચાલો, તો 5 વર્ષ પહેલા વિજયની ઉંમર કેટલી હોય? હાલમાં વિજય 25 નો હોય તો 5 વર્ષ પહેલા કેટલાનો હોય? 20 નો. હાલમાં વિજય 500 વર્ષનો હોય તો 5 વર્ષ પહેલા 495. તો એને વિજય નો કહેવાય, એને ભીષ્મ પિતામહ કહેવાય. રેડી? હાલો, હાલમાં વિજય 150 વર્ષનો છે તો 5 વર્ષ પહેલા 145. થઈ ગયું. તો તમે શું કરો છો? હાલની જે ઉંમર હોય એમાંથી 5 વર્ષ બાદ કરો છો. તો હાલની ઉંમર કઈ છે વિજયની? x. તો 5 વર્ષ પહેલાની ગોતવું હોય શું કરવું પડે? x માંથી 5 બાદ કરવા પડે. તો હવે એવું તો હોય નહીં 5 વર્ષ વિજય એકલો જ ઘટે કે હું ઘટું છું, તું તમ તાર બે શાંતિથી. એવું હોય? બે ઘટે ને. વિજય ઘટે ને અજય ઘટે. સમજાય છે કે નહીં સમજાતું? હાલો હું એમ કહું, આજથી 5 વર્ષ પછી તમારી ઉંમર કેટલી હોય? તો અત્યારે છે જે છે એના કરતાં 5 વધારે. તો મારી કેટલી થાય? અત્યારે જે છે એના કરતાં 5 વધારે. એવું ન હોય ને કે તમે એકલા વધો, હું શાંતિથી બેઠો છું. એવું હોય? વધો તો બધાય વધે. તો અજય, હવે આ વધવાની વાત નથી, આ ક્યારની વાત છે? 5 વર્ષ પહેલાની. તો હાલમાં અજયની ઉંમર 2x છે તો 5 વર્ષ પહેલા કેટલી હોય? 2x - 5. થઈ ગયું. ચાલો, હવે શું કીધું છે? 5 વર્ષ પહેલા તેમની ઉંમરનો સરવાળો કેટલો છે? 20 વર્ષ છે. ચાલો, તો વિજયની ઉંમર કેટલી છે? x - 5. અજયની ઉંમર કેટલી છે? 2x - 5. તો આ સરવાળો કેટલો આપ્યો છે? 20 આપ્યો છે. થઈ ગયું. 2x ને x કેટલા થાય? 3x. -5 ને -5. -10 બરાબર 20. તો 3x. આ -10 છે બરાબરની આ બાજુ જાય તો +10. તો 3 દાન 30. તો x બરાબર કેટલી આવે? 10. તો વિજયની કેટલી થાય? 10. અજયની કેટલી થાય? 10 દુને 20. આ હાલની ઉંમર પૂછી દેતા કઈ મળી આપણને? હાલની ઉંમર મળી. તો શું આવે? 20 વર્ષ આવે. ચાલો, પરીક્ષામાં આ દાખલો પૂછાય તો આવા ધંધા કરાય નહીં. પરીક્ષામાં દાખલો કોની ઉપરથી કરી નાખાય? ઓપ્શન ઉપરથી. પણ અહીંયા આપણે શીખવા આવ્યા છીએ તો અહીંયા આપણે આવી કોઈ ચીટિંગ કરીશું નહીં. હવે આવે છે મેન દાખલા. સિક્કાવાળા આવડે છે? સિક્કાવાળા આવડે છે? એક થેલીમાં 5 રૂપિયો અને 10 રૂપિયાના આ શું છે? મૂલ્ય છે. એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 5 રૂપિયા છે. એટલે એક સિક્કો લ્યો તો એના કેટલા છે? 5 રૂપિયા. બીજો એક સિક્કો લ્યો તો એના કેટલા છે? 10 રૂપિયા. કુલ કેટલા સિક્કા છે? કેટલા સિક્કા છે? 40 સિક્કા છે. તો હું આના સિક્કા ધારી લઉં. 40માં એવું હોય કે 5 રૂપિયાના 20 હોય ને 10 રૂપિયાના 20 હોય. આવું હોય? હોય? ન હોય. આવું ન હોય. એવું નથી કીધું સરખા સિક્કા છે. અહીંયા જો કેટલી શક્યતા આવી કે સમજો. જો અહીંયા એવું બની શકે એક સિક્કો 5 નો હોય અને 39 સિક્કા 10 ના હોય. એવું બની શકે બે સિક્કા 5 રૂપિયાના હોય અને 38 સિક્કા 10 રૂપિયાના હોય. 3 સિક્કા 5 રૂપિયાના હોય, 37 સિક્કા 10 રૂપિયાના હોય. ટૂંકમાં નક્કી કરી શકો નહીં. ગમે એટલી શક્યતા આવે. તો હું કોઈક વસ્તુ ધારી લઈશ ને. કેટલા ધારું? 5 રૂપિયાના કેટલા છે? x સિક્કા છે. તો 10 રૂપિયાના કેટલા થાય? y સિક્કા થાય કે ન થાય? બે અલગ અલગ છે એટલે બે અલગ અલગ ધારવા પડે ને. 5 રૂપિયાના મેં કેટલા સિક્કા ધાર્યા? x. 10 રૂપિયાના કેટલા ધાર્યા? y. હવે સમજો, 5 રૂપિયાનો એક સિક્કાની કિંમત કેટલી છે? 5 રૂપિયા. એક સિક્કાની કિંમત કેટલી છે? 5 રૂપિયા. એવા 10 સિક્કા હોય તો કેટલા થાય? 50 રૂપિયા થાય ને. એક સિક્કાની કિંમત 5 રૂપિયા છે, એવા 50 સિક્કા હોય તો 2500 નો થાય, 250 રૂપિયા થાય. આવું નહીં આવડે? 5 રૂપિયાનો એક આણે લોહી પીધું છે. તમે ઓછા હતા તા આવી ગયું.
આ 5 રૂપિયા છે, એક સિક્કાના 5 રૂપિયા છે એવા 50 સિક્કા છે તો કેટલા થાય? 250 રૂપિયા થાય. એક સિક્કાની કિંમત 5 રૂપિયા છે એવા 500 સિક્કા છે, 2500 રૂપિયા થાય. એક સિક્કાની કિંમત 5 રૂપિયા છે એવા 50 સિક્કા છે, 150 સિક્કા છે. ચાલો કેટલા થાય? 750 રૂપિયા. તો આ તમે શું કરો છો? એક સિક્કાની કિંમત ગુણાકારમાં સિક્કાની સંખ્યા બરાબર તમને શું મળે? કુલ કિંમત મળે ને. આવું સૂત્ર લખી દેવું પડશે મારે, લખી દઉં. લ્યો, કુલ કિંમત એટલે શું થાય? એક સિક્કાનું મૂલ્ય ગુણાકારમાં શું થાય? સિક્કાની સંખ્યા. આવું થાય ને? થાય ને? થાય કે ન થાય? ખબર નથી પડતી સાહેબ. હજી મેં ક્યાં કીધું આજનો લેક્ચર પૂરો? હજી તો હું શું સમજાઈ દઈશ. ચાલો, એક સિક્કાના કેટલા છે? 5 રૂપિયા. એક સિક્કાના કેટલા છે? 10 રૂપિયા. 5 રૂપિયાનો એક સિક્કો હોય તો 5 રૂપિયા. એક સિક્કાના 5 રૂપિયા એવા 2 સિક્કા હોય તો 10 રૂપિયા. 5 રૂપિયાનો એક સિક્કો એવા 10 સિક્કા હોય તો 50 રૂપિયા. તો તમે શું કરો છો? 5 સાથે જેટલા સિક્કા હોય એનો ગુણાકાર. તો એક સિક્કાના 5 રૂપિયા એવા x સિક્કા હોય તો 5 ગુણ્યા x કેટલા થાય? 5x થાય કે ન થાય? આ શું મળ્યું? 5x કિંમત મળી ને. કુલ કિંમત એટલે શું થાય? એક સિક્કાનું મૂલ્ય. તો એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 5. ગુણાકારમાં સિક્કાની સંખ્યા કેટલી છે? x. તો કેટલા થાય? 5x. 20 આવે. ઓહો, શું છે? સુહાસ પટેલ કંડક્ટર 2221 SP. ઓહો, હાલ તો કંડક્ટર સાહેબે કહી દીધું છે 20 સિક્કા આવશે. ઓકે, ચાલો હાલો. એક સિક્કાના કેટલા છે? 10 રૂપિયા છે. આવા 5 સિક્કા હોય તો 50 રૂપિયા. એક સિક્કાના 10 રૂપિયા આવા 20 સિક્કા હોય તો 200 રૂપિયા. એક સિક્કાના 10 રૂપિયા આવા 100 સિક્કા હોય તો 1000 રૂપિયા. એક સિક્કાના 10 રૂપિયા આવા y સિક્કા હોય તો 10 ગુણ્યા y કેટલા થાય? 10y. તો આ કુલ કિંમત મળી ગઈ. કુલ કિંમત કેટલી છે? 300. તો આ બેનો સરવાળો કરો, 5x + 10y તો કેટલા આવવા પડે? 300 આવવા પડે. 300 આવવા પડે ને. અહીંયા કેટલા અનનોન છે? 2 અનનોન છે, x અને y. તો સમીકરણ કેટલા જોવે? 2. તો આ એક જ સમીકરણ બન્યું ને. હજી બીજું સમીકરણ એ જોઈશે. એ પહેલા તમે મને કહો, આમાં કાંઈ કોમન છે? કોમન છે 5 બંનેમાં છે. તો અહીંયાથી 5 કોમન કાઢો તો કેટલા વધે? x + 5 દુ 10y. ચાલો, તો અહીંયા કેમ લખાય? 5 ગુણ્યા 60. તો આ 5 5 ઉડી જશે. કેટલા આવશે? x + 2y બરાબર 60. થઈ ગયું? થઈ ગયું ને. ચાલો, આ એક સમીકરણ. બીજું સમીકરણ ક્યાંથી બનાવશો? કાંઈ વિચાર આવે છે? જો તો ટોટલ કેટલા સિક્કા છે? 40 સિક્કા છે. અહીંયા સિક્કાની સંખ્યા કેટલી છે? x. અહીંયા કેટલી છે? y. તો x અને y નો સરવાળો કરો, સિક્કા કેટલા થવા પડે? 40 સિક્કા થવા પડે કે નહીં? હવે તો મને કહો તો ઉડે કે ન ઉડે? લોપની રીત આવે ને. હાલો, મારે શું કરવું પડશે? નિશાની બદલાવવી પડશે. તો એકની નો બદલે કોની બદલે? બધાયની બદલવી પડે. તો +x - x ઉડી ગયા. 2y - y તો કેટલા આવે? y. 60 માંથી 40 જાય તો 20. તો 10 રૂપિયાના કેટલા સિક્કા હશે? 20 સિક્કા હશે. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. ચાલો, મસ્ત દાખલો હતો આ. મસ્ત દાખલો હતો ને. પહેલો દાખલો હતો એટલે હજી કાંઈ ખબર પડી નહીં હોય તો હું ફરીથી સમજાવી દઈશ. ખબર પડી કાંઈ થોડી ઘણી તે 5-10% ખબર પડી? ન પડી હોય તો હું ફરીથી સમજાવી દઉં છું. જોજો, આવા દાખલા સારા છે. આ સિક્કાવાળા પૂછાય છે કે નહીં પૂછાતા? આમાં તમારી પાસે 3 નોલેજ. પહેલાં તો ભાષાનું નોલેજ, પછી સમીકરણ બનાવતા આવડે છે કે નહીં? સમીકરણ બનાવતા આવડે તો ઉકેલતા આવડે છે કે નહીં? લોપની રીતે આવડવી પડે ને. ચાલો, હું ધારી લઉં છું, ધારી લઉં નહીં, મૂલ્ય આપેલું જ છે. એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 5 રૂપિયા અને એકનું 10 રૂપિયા. હવે સિક્કાની સંખ્યા મને ખબર નથી તો હું ધારી લઉં છું 5 રૂપિયાના કેટલા છે? એક સિક્કા. 10 રૂપિયાના કેટલા છે? y સિક્કા. હવે હું શું કરીશ? કિંમત મેળવીશ. હવે હું કોઈ સૂત્ર બૂત્ર નહીં વાપરું. હું ડાયરેક્ટ કિંમત મેળવીશ. જોઈજો, એક સિક્કાના 5 રૂપિયા તો 10 સિક્કા હોય તો 50 રૂપિયા. 1 રૂપિયાનો
એક સિક્કાના 5 રૂપિયા એવા 10 સિક્કા હોય તો 50 રૂપિયા. એક સિક્કાના 5 રૂપિયા એવા 100 સિક્કા હોય તો 500 રૂપિયા. એક સિક્કાના 5 રૂપિયા એવા 1000 સિક્કા હોય તો 5000 રૂપિયા. તો એક સિક્કાના 5 રૂપિયા એવા x સિક્કા હોય તો શું થાય? આ બંનેનો ગુણાકાર. કેમ? તો અત્યાર સુધી તમે શું કરતા હતા? એક સિક્કાના 5 રૂપિયા એવા 10 સિક્કા છે તો 5 નો 10 સાથે ગુણાકાર. એક સિક્કાના 5 રૂપિયા એવા 100 સિક્કા છે તો 5 ગુણ્યા 100. એક સિક્કાના 5 રૂપિયા એવા 1000 સિક્કા છે તો 5 ગુણ્યા 1000. એક સિક્કાના 5 રૂપિયા એવા x સિક્કા છે તો શું થાય? 5 ગુણ્યા x એટલે કિંમત કેટલી મળે? 5x. મસ્ત સમજાય છે સર, જોરદાર. ચાલો. ઓહો, એક સિક્કાના કિંમત કેટલી છે? એક સિક્કાની કિંમત કેટલી છે? 10 રૂપિયા. આવા 5 સિક્કા હોય તો 50 રૂપિયા. એક સિક્કાની કિંમત 10 રૂપિયા આવા 100 સિક્કા હોય તો 1000 રૂપિયા. એક સિક્કાની કિંમત 10 રૂપિયા આવા 100 સિક્કા હોય તો 1000. એક સિક્કાની કિંમત 10 રૂપિયા આવા 10 સિક્કા હોય તો 100 રૂપિયા. તો શું કરો છો તમે? જેટલા સિક્કા હોય એનો 10 સાથે ગુણાકાર. આવું કરો છો ને? તો અહીંયા કેટલા સિક્કા છે? y સિક્કા છે તો કેટલા થાય? 10y કિંમત થાય. તો આ તમને શું મળ્યું? કુલ કિંમત. કુલ કિંમતનો સરવાળો તમને આપેલો છે. કેટલો આપ્યો છે? કુલ રકમ 300 રૂપિયા હોય તો આ કોના બરાબર છે? 300 બરાબર છે. આ બધામાં તમને શું દેખાય છે? 5 કોમન દેખાય છે. 5 એટલે બરાબરની આ બાજુ હોવો પડે, આ બાજુ હોવો પડે. ચાલો તો 5 કોમન કાઢો. અહીંયા શું વધે? x પ્લસ 5 દુ 10y બરાબર 5 ગુણ્યા 60. તો આ 5 5 ઉડી જાય તો x પ્લસ 2y બરાબર શું થાય? 60. આ શું થઈ ગયું? પહેલું સમીકરણ. ચાલો, આ મારો હાવજ આવ્યો રંજન ચાવડા. હાય યુવી સર, ગુડ ઇવનિંગ. વેરી ગુડ ઇવનિંગ. એ નહીં, આપણે મેન હાવજ આ છે. કાળો ડાઘો આવી ગયો છે. યુવી સરજી ઘણા દિવસે. ઓય મેં તો રોજ આંદા, તું નહીં આંદા. હાલો, તો આ પહેલું સમીકરણ બની ગયું. બે અનનોન હોય તો કેટલા સમીકરણ જોવે? 2 સમીકરણ જોવે. તો બીજું સમીકરણ ક્યાંથી લાવશો? તમને કીધું છે કુલ કેટલા છે? 40 સિક્કા છે. તો આ x અને આ y, આ બેનો ટોટલ કરો તો કેટલા સિક્કા થવા પડે? 40 સિક્કા થવા પડે. થઈ ગયું ને સમીકરણ 2. હવે મેં તમને લોપની રીત શીખવાડેલી છે. શું કરવાનું? તો x ના સહગુણક બે બાજુ કેવા છે? સરખા. તો અહીંયા ખાલી ને ખાલી શું કરવાની? નિશાની બદલાવાની. તો અહીંયા કરો માઇનસ, અહીંયા પ્લસ છે તો માઇનસ ને પ્લસ છે તો માઇનસ. થઈ ગયું? ચાલો, x માઇનસ x ઉડી જાય. 2y માઇનસ y, y 60 માં ચાલી જાય તો 20. તો 10 રૂપિયાના કેટલા સિક્કા હોય? 20 સિક્કા હોય. તો ટોટલ સિક્કા કેટલા થવા પડે? 40. તો x ની કિંમત કેટલી આવે? 20. તો અહીંયા તમે અઠિયો મારશો તોય તમારો લાગી જાય છે. અડધા અડધા કર્યા હોય તોય ભેગું થઈ જાય. ચેક કરવું છે? હાલો આપણે ચેક કરવી. 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 5 રૂપિયાના કેટલા સિક્કા છે? 20. તો કેટલા રૂપિયા થાય? 100 રૂપિયા થાય. 10 રૂપિયાના કેટલા સિક્કા છે? 20 સિક્કા છે તો કેટલા રૂપિયા થાય? 200. ટોટલ કેટલા થયા? 300 રૂપિયા થયા. સિક્કા કેટલા થયા? 20 ને 20 40. બધું ચેક થઈ ગયું. તો જવાબ શું આવે? ઓપ્શન નંબર બી. થઈ ગયું? ચાલો આ જુઓ. આપણે કોની ઉપરથી કરશું? સમીકરણ ઉપરથી જ કરશું. અત્યારે કોઈ ચીટિંગ કરશું નહીં. ચાલો, એક અપૂર્ણાંકનો છેદ તેના અંશ કરતા 3 વધારે છે. હું કોને ધારીશ? કોને ધારીશ? અંશને ધારીશ ને. અંશને કેટલો ધારીશ? x. તો તમે મને કહો છેદ કેટલો થાય? અંશ કરતા 3 વધારે તો અંશ એટલે x, એના કરતા 3 વધારે તો કેટલો થાય? x પ્લસ 3. થાય કે નહીં? એટલો થાય ને. ચાલો હવે જો અંશ કેટલો છે? x. છેદ કેટલો છે? x પ્લસ 3. થઈ ગયું? ચાલો આગળ વધો. જો અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરો છો? 2 ઉમેરવામાં આવે તો નવો અપૂર્ણાંક કયો બને છે? 2 ના છેદમાં 3 મળે છે. ચાલો, અંશ કેટલો છે? x. ઓહો, અંશ કેટલો છે? x. આમાં 2 ઉમેરો તો કેટલા થાય? x પ્લસ 2. છેદ કેટલો છે? x પ્લસ 3. આમાં કેટલા ઉમેરો છો? અંશ અને છેદ બંનેમાં કેટલા ઉમેરો છો? 2 ઉમેરો છો. તો આમાં કેટલા ઉમેરીશ? 2. તો નવો અપૂર્ણાંક શું થાય છે? 2 ના છેદમાં 3. થઈ ગયું? ચાલો, તો x પ્લસ 2.
છેદમાં શું આવશે x પ્લસ 3 ને 2 5 બરાબર શું થાય 2/3. આ શું છે આ શું છે આવું આવે એટલે શું કરવાનું ચોકડી ગુણાકાર. ચાલો તો ગુણો તો 3 આ આખા કાઉન્સને લાગુ પડશે બરાબર 2 આખા કાઉન્સને લાગુ પડશે તો 3x પ્લસ 3 દુ 6 બરાબર 2 ગુણ્યા x તો 2x પ્લસ 5 દુ 10. ચાલો આ 2x કેમાં છે પ્લસમાં આ બાજુ જાય તો માઇનસમાં તો 3x માઇનસ 2x બરાબર 10 આ પ્લસ 6 છે આ બાજુ જાય તો -6 તો કેટલા થાય 3x માઇનસ 2x x બરાબર 10 માંથી 6 જાય તો 4 તો x ની કિંમત કેટલી મળી 4 x ની કિંમત 4 એટલે અંશ કેટલો મળ્યો 4 તો છેદ કેટલો મળે 4 ને 3 7 તો અપૂર્ણાંક કયો થાય 4/7 તો જવાબ શું આવે ઓપ્શન નંબર એ. થઈ ગયું ને ચાલો આગળ વધુ હાલો આ કરો તો આ આવડે છે તમને કેમ થશે ચાલો એક ખેતરમાં કેટલીક શું છે ગાયો કેટલાક શું છે મરઘા તમને ખબર છે ગાયો કેટલી છે તો હું ધારી લઉં ગાયો કેટલી છે x મરઘા કેટલા છે કેટલા ધારી લઉં y ને હા ચાલો કુલ માથા કેટલા છે 40 તો મરઘાને કેટલા માથા હોય એક ગાયને કેટલા માથા હોય એક તો x અને y આ બંનેનો સરવાળો શું થવો પડે 40 થવો પડે ને હાલો અને કુલ પગ કેટલા છે 100 જો એક ગાયને કેટલા પગ હોય 4 પગ હોય તો ગાય કેટલી છે x ગાય છે તો x ગાયને કેટલા પગ તો શું થાય 4 ગુણ્યા x કેટલા થાય 4x ચાલો થઈ ગયું મરઘા એક મરઘો હોય તો કેટલા પગ હોય 2 પગ હોય ને 4 ન હોય મરઘાને ક્યાંય જોયા છે 4 કોના ઘરે એવો મરઘો છે 4 પગ વાળો રેડી તો એક મરઘાને કેટલા હોય 2 પગ હોય કેટલા મરઘા છે y મરઘા છે તો કેટલા હોય 2y મરઘા થાય તો આ મળી ગયા બંનેના પગ તો બંનેના પગ કેટલા થાય છે 100 થાય છે તો આ બધામાં તમને શું કોમન દેખાય છે 2 કોમન દેખાય છે તો અહીંયા શું આવશે 2x પ્લસ આમાંથી 2 કાઢી નાખો તો y અહીંયાથી 2 કાઢી નાખો તો 50 થઈ ગયું ચાલો હવે શું કરવાનું આ પહેલું સમીકરણ આ બીજું સમીકરણ ચાલો તો y ના સહગુણક કેવા છે સરખા છે ને ચાલો તો હવે હું શું કરીશ નિશાની બદલાવીશ તો પ્લસ y માઇનસ y ઉડી જાય 2x માંથી x જાય તો x 50 માંથી 40 જાય તો 10 તો x બરાબર કેટલા થાય 10 તો મરઘા કેટલા થાય તો x ની કિંમત ગમે એ એકમાં મૂકી દો મરઘા y ગોતવાના છે ને તો 10 પ્લસ y બરાબર 40 તો y બરાબર શું થાય 40 માઇનસ 10 તો મરઘા 30 થાય અને ગાય કેટલી થાય 10 તો ગાયોની સંખ્યા કેટલી આવે 10 હવે આવું કરવાની જરૂર છે થોડુંક મોઢે વિચારતા થાવ આવું નહીં કરવું આપણે જોઈજો હવે હું શીખવાડું કેટલીક ગાય ને કેટલાક મરઘા છે હા કે ના ત્યાં કુલ માથા 40 છે એટલે આમાં અમુક ગાય હશે અને અમુક મરઘા હશે હોય કે ન હોય ને કુલ પગ કેટલા છે 100 પગ છે હવે ગાયને કેટલા પગ હોય 4 પગ હોય મરઘાને કેટલા હોય 2 જ પગ હોય ને તો ટોટલ કેટલા થાય પણ ટોટલ પગ કરીને તમારે ક્યાં જવું 6 પગનું શું કામ છે રેડી ચાલો તો ગાયને 4 પગ હોય મરઘાને 2 પગ હોય તો હું એમ કહું કુલ માથા કેટલા છે 40 છે તો 40 તો પશુ હશે જ તેને બધાના તમે કેટલા પગ ધારી લ્યો 2 પગ ધારી લ્યો કેમ 2 પગ તો બંનેને છે ને ગાયને છે અને મરઘાને છે તો 2 પગ ધારી લ્યો 40 માથા હોય તો પગ કેટલા થવા પડે જો બધાય 2 પગ વાળા પ્રાણી હોય તો કેટલા માથા 40 છે તો પગ કેટલા થવા પડે
80 પગ થવા પડે. પણ પગ થાય છે કેટલા? 100. આનો અર્થ શું થાય કે બધાયને 2 પગ તો છે જ તે. આ 20 પગ વધારે કેમ આવ્યા? તો એક ગાય છે એને 4 પગ છે, તો એના આપણે 2 પગ તો ગણી લીધા, તો 2 બાકી રહ્યા ને, તો 2 બાકી રહ્યા. તો આ 20 પગ વધારે આવવાનું કારણ કેટલી ગાય છે? તો 2 દાન 20. તો કેટલી ગાયો છે? 10 ગાયો છે. થઈ ગયું ને? આરામથી પતી જાય. આવું લખવાની જરૂર નથી. જોઈજો, ફરીથી સમજાવું છું. ટોટલ કેટલા છે કુલ માથા? 40. તો 2 વસ્તુ છે. કોણ કોણ? ગાય અને મરઘા. ગાયના કેટલા પગ છે? 4. મરઘાના કેટલા છે? 2. તો 2 પગ તો બંનેમાં છે ને. ગાય પાસે 2 પગ છે, મરઘા પાસે 2 પગ છે. તો હું એમ કહું બધાય તમે કેટલા પગ ધારી લ્યો? 2 પગ ધારી લ્યો. ટોટલ માથા 40 છે, તો 2 પગ હોય તો પગ કેટલા થવા પડે? 80 પગ થવા પડે. તો અહીંયા કેટલા છે? 100. આ 20 પગ વધારાના ક્યાંથી ના આવ્યા? તો ગાયના વધારે છે ને. ગાયને કેટલા પગ વધારે છે? 4 પગ હોય, એમાં 2 તો આપણે ગણી લીધા, તો કેટલા હોય? 2 વધારે છે. તો 20/2 કેટલી ગાયો હોય? 10 ગાયો હોય. આ હાવેલું પડે. પડે કે ન પડે? ચાલો આ જો, તમે બજારમાં ગયા અને કેટલી પેન ખરીદી? 5 પેન ખરીદી. દુકાનદારને કેટલા આપ્યા? 100 આપ્યા. અને તેણે તમને કેટલા પાછા આપ્યા? 60 પાછા આપ્યા. તો એક પેનની કિંમત કેટલી? તો તમે મને કહો કેટલી કિંમત થાય? એટલે આમાંય વાળ ઊંચા થઈ જાય. 20 પગ વધારાના અને એને ડિવાઈડ 2 એટલે 10. ઓહો, થેન્ક યુ સો મચ. ચાલો, ક્યાં આવી ગયો આ રમેશ બમેશ? ક્યાંથી આવ્યો? આજો, દુકાનદારને 100 આપો અને 60 પાછા આપે. આનો અર્થ શું થાય? દુકાનદારે કેટલા લીધા? કેટલા લીધા? 40 રૂપિયા લીધા કે ન લીધા? આ 40 રૂપિયા કોના લીધા? 5 પેનના ને. આ 40 રૂપિયા કેટલી પેનના છે? 5 પેનના. તો એક પેનના કેટલા? કેટલા થાય? 8 રૂપિયા થાય. કેટલા થાય? 8 રૂપિયા. તો એક પેનની કિંમત કેટલી હોય? 8 રૂપિયા. ચાલો, ડન છે? હા, 8 રૂપિયા. ચાલો આગળ વધો. રમેશની ઉંમર તેના પુત્રની ઉંમર કરતા કેવી છે? 3 ગણી છે. જો બંનેની ઉંમરનો સરવાળો 48 વર્ષ હોય તો પુત્રની ઉંમર શોધો. હું કોની ઉંમર ધારીશ? કોની ઉંમર ધારીશ? કોની પાછળ કરતા આપ્યું છે? પુત્રની ઉંમર કરતા. તો હું પુત્રની ઉંમર ધારું છું. કેટલી ધારું? x. તો રમેશની ઉંમર કેટલી થાય? પુત્રની ઉંમર કરતા 3 ગણી. તો પુત્ર x નો હોય તો રમેશ 3x નો થાય કે ન થાય? થઈ ગયો. ચાલો, બંનેની ઉંમરનો સરવાળો 48 વર્ષ છે. તો 3x + x બરાબર 48. તો કેટલા થાય? 4x બરાબર 48. તો કેટલા થાય? 12 ચોક 48. તો x બરાબર 12. તો પુત્ર 12 નો હોય, રમલો 36 નો હોય. રેડી? તો પુત્રની ઉંમર શું થાય? 12 વર્ષ થાય. ચાલો, થઈ ગયું. આગળ વધુ. હાલો, આ તમારે કરવાનો છે. આવા દાખલો મેં ઓલરેડી તમને એક શીખવાડી દીધો. ત્યાં સુધીમાં હું શું કરીશ? જસવંત તારે નોકરી લાગી જશે. ટૂંકમાં તમારે નથી લગાડવી, તમારે હજી લેક્ચર જ ભરવા છે. ચાલો, કઈ રીતે થાય છે? થયો કે ન થયો? ચાલો, અમુકને સમીકરણ બની ગયા, સોલ્વ કરતા નથી આવડતા. કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. આ શું છે? મૂલ્ય. એક સિક્કાનું મૂલ્ય 2 રૂપિયા છે. એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 5 રૂપિયા છે. ચાલો, હવે જોઈજો. શું તમને ખબર છે? શું તમને ખબર છે? અરે સર, ઓહો. ચાલો, શું તમને ખબર છે આના કેટલા સિક્કા છે? નથી ખબર. તો મેં આના સિક્કા ધારી લીધા. કેટલા સિક્કા છે? x. આના સિક્કા કેટલા ધારી લીધા? y. તો કિંમત કેટલી થાય? એક સિક્કાના 2 રૂપિયા. એવા કેટલા સિક્કા છે?
એક્સ સિક્કા છે તો શું થાય? આ બંનેનો ગુણાકાર, કિંમત કેટલી થાય? 2x થાય. એક સિક્કાના 5 રૂપિયા એવા વાય સિક્કા છે તો કેટલા થાય? 5y. તો આ બંને કિંમતનો સરવાળો કરો તો કિંમત કુલ કેટલી આવે છે? 155. તો 2x પ્લસ 5y બરાબર કેટલા આવે? 155. ચાલો હજુ આગળ વધો. કુલ કેટલા છે? 40 સિક્કા છે તો 40 સિક્કા એટલે x અને y નો સરવાળો કેટલો થાય? 40. થઈ ગયા, બે સમીકરણ બની ગયા. હવે આને સોલ્વ કેમ કરવાનું? લોપની રીત આવડે? મેં તમને શીખવાડી હતી કેમ કરવાની. અહીંયા x નો સહગુણક 2 છે, અહીંયા x નો સહગુણક 5 છે. તો હું કાં તો x ઉડાડીશ કાં તો y ઉડાડીશ. તો હું શું ઉડાડું છું? x ઉડાડું છું. તો અહીંયા 2 છે, અહીંયા કાંઈ ન હોય તો 1. તો x ને કેટલા વડે ગુણવા પડે? 2 વડે. તો આખા સમીકરણને 2 વડે ગુણો. ચાલો તો પહેલું સમીકરણ 2x પ્લસ 5y બરાબર 155. ચાલો આને 2 વડે ગુણો તો 2x પ્લસ y ગુણ્યા 2 2y બરાબર 40 દુ 80. હવે મારે y ઉડાડવો હોય કે x ઉડાડવો હોય તો શું કરવું પડે? રૂપિયા ગુણાકારમાં 100 છેદમાં a પ્લસ b પ્લસ c. આ સૂત્રથી પણ આન્સર આવે ને સર? મને નહીં ખબર, મને કોઈ દી સૂત્ર આવડ્યા નથી એટલે હું ક્યાંય સૂત્ર કરાવતો નથી. હું એક જ ચેપ્ટરમાં સૂત્ર કરાવું છું. એ ચેપ્ટરમાં વાળ ઊંચા થઈ જાય છે. એ ચેપ્ટર કયું હોય છે? ક્ષેત્રફળ અને ઘનફળ. આની સિવાય હું ક્યાંય સૂત્ર કરાવતો જ નથી. રેડી? એટલે મને સૂત્રવાળું આવડતું જ નથી. ચાલો તો હવે આની નિશાની બદલાવી પડે. તો બધાની નિશાની બદલે ને. આ કેવા છે? પ્લસ તો માઇનસ. આ કેવા છે? પ્લસ તો માઇનસ. 2x માઇનસ 2x ઉડી જાય. 5y માઇનસ 2y 3y બરાબર 155 માંથી 80 જાય તો 75. તો 25 તેરી 75. તો y બરાબર કેટલા આવે? 25 આવે. y બરાબર કેટલા આવે? 25. તો 5 ના સિક્કા કેટલા છે? 25. હવે આ ગોતવા જવાની જરૂર છે ના. કુલ 40 સિક્કા હોય, 25 સિક્કા છે તો આ કેટલા હોય? 15. થઈ ગયું ને? કેટલા ને આવ્યો તો? 15 25. બીજા બધાય મંજીરા લઈને આવ્યા છો કે વ્યવસ્થા કરાવી દો? કરાવી દો વ્યવસ્થા. ચાલો આવું આવડે કે ન આવડે? આ કરશો? આ તો મસ્ત દાખલો છે. સુપર્બ. વાળ ઊંચા થઈ જાય છે. કરવા દે. મને ક્ષેત્રફળ અને ઘનફળ જ નથી ફાવતું સર. કાલે એ કરાવજો, હું આવીશ ક્લાસમાં. એમ ડાયરેક્ટ ઠેકડા ન મરાય. ભપ થઈ જાવ, વાગી જાય, લોહી બોય નીકળે. સૂત્ર વાપરી તો સલવાણીમાં ગરબે રમે. સાચી વાત છે. કાળો ડાઘો મેં કીધું કેમ કાંઈ બોલતો નથી. કાળા ડાઘાને મારો ખાસ પ્રિય વિદ્યાર્થી છે, મનપસંદ વિદ્યાર્થી. પછી વહાલો વિદ્યાર્થી. બોલો સમાનાર્થી બોલો. પ્રિય વિદ્યાર્થી. પછી બોલો. હું રોજ આવું જ છું. બસ તો બસ જોડાયેલા રહ્યો. બધા આવી જશે, ચેપ્ટર આવી જશે. થયો કે ન થયો? થયો? ઓનલાઈન વાળાને કાંઈ થાય છે? તાર કરવું હોય કર, બાકી હાલતો થા. આજે થોડું કામ હતું એટલે બહાર ગઈ હતી. હાલો, એક બેગમાં 1 રૂપિયા 50 પૈસા અને 25 પૈસાના સિક્કાઓ છે. તમે મને કહો આવું હાલે? હું આવું લખું તો સમાજ મને સ્વીકારે? કોઈ દી ન સ્વીકારે. કેમ? એકમ સરખા નથી. આ બે વાત તમે પૈસામાં કરો છો અને આ રૂપિયામાં કરો છો તો મને સમાજ સ્વીકારશે નહીં. તો હું શું કરી નાખીશ? 1 રૂપિયા તો કેટલા થાય? 100 પૈસા. તો હવે તમારી પાસે 10 રૂપિયા હોય તો તમારે ગામમાં નીકળીને હું ફાંકા મારવાના? મારી પાસે 10,000 પૈસા છે. કેટલા થાય? 10,000 પૈસા છે. તો આ કેટલા રૂપિયા થાય? આ કેટલા રૂપિયા થાય? 10 રૂપિયા થાય? 100 રૂપિયા થાય. લ્યો આમાં તમારા શું વખાણ કરવા? આમાં શું વખાણ કરવા તમારા? 10 રૂપિયા કહે છે આને. 10,000 પૈસા એટલે કેટલા થાય? 100 રૂપિયા થાય. રેડી? થઈ ગયું? તો તમારે આવું કહેવાનું. હવે
100 પૈસા, 50 પૈસા અને 25 પૈસા. આ શું છે? મૂલ્ય છે ને. હું સિક્કાની સંખ્યા લખું છું. સિક્કા કેટલા છે? 5/6/8. તો આ કેટલા છે? 5x. આ કેટલા છે? 6x અને 8x. તમને આ નો ખ્યાલ હોય તો હું કહી દઈશ. ગુણોત્તરમાં આવું આવે. ગુણોત્તરમાં તમે ગુણોત્તર ખોલો એટલે શું આવે? બધે x લાગી જાય. થઈ ગયું? ચાલો. તો આ કેટલા સિક્કા છે? 5x. આ કેટલા સિક્કા છે? 6x. આ કેટલા સિક્કા છે? 8x. થઈ ગયું? અહીંયા રોજ આવે છે. હા એટલે હા કે છે. ચાલો હાલો. તો થઈ ગયું. તો કિંમત કેટલી થાય? કિંમત કઈ રીતે મળે? તો કિંમત કઈ રીતે મળે? એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 100 પૈસા છે. એક સિક્કાનું મૂલ્ય કેટલું છે? 100 પૈસા. એવા કેટલા સિક્કા છે? 5x સિક્કા છે. તો કેટલા થાય? 500x થાય. એક સિક્કાનું મૂલ્ય 50 પૈસા છે. એવા કેટલા છે? 6x સિક્કા છે. તો કેટલા થાય? 300x. એક સિક્કાનું મૂલ્ય 25 પૈસા છે. એવા કેટલા થાય? 8x એટલે 200x થાય. તો આ બધાનો સરવાળો કરો તો કુલ રકમ કેટલી મળે છે? 210. શું મેં આ બરાબર લખ્યું છે? ના ના, નેમ ન બોલતા સર, પણ પેલા જ નામ કહી દીધું. હવે શું છે? હાલો. આ 210 રૂપિયા છે. આવું ચાલે? આ બધી વાત કેમાં ચાલે છે? પૈસામાં. આ 210 કેમાં છે? રૂપિયામાં. તો હું કેમાં ફેરવીશ? પૈસામાં. તો 1 રૂપિયો એટલે કેટલા થાય? 100 પૈસા. તો શું કરવાનું? છેલ્લે 2 મીંડા ઉમેરી દો. 500 ને 300, 800 ને 200, 1000x બરાબર કેટલા આવે? 21000. તો x બરાબર શું થાય? આ 3 મીંડા ઉડી જાય. x બરાબર શું થાય? 21. મળી ગયું ને? તો 1 રૂપિયાના કેટલા સિક્કા હશે? 5x. તો 5 ગુણ્યા 21 કેટલા થાય? 105. આ 50 પૈસાના કેટલા હશે? 6 ગુણ્યા 21 કેટલા થાય? 126. 8 ગુણ્યા 21 કેટલા થાય? 168. સર સમીકરણ બનાવતા નથી આવડતું. હું તમને એટલું જ કહીશ કે તમે ખાલી મારા 2 લેક્ચર જોઈ લ્યો. સમીકરણ બનાવતા આવડી જશે, આવડી જશે અને આવડી જ જશે. મેં પ્રેક્ટિસ જ એટલી કરાવી છે કે નહીં આવડતું હોય ને તોય આવડી જાય છે. ચાલો, કઈ રીતે કર્યું? તો પહેલાં આ બધાને મેં કેમાં ફેરવા? એક એકમમાં. તો 1 રૂપિયો એટલે 100 પૈસા, 50 પૈસા ને 25 પૈસા. આ સિક્કા કેટલા છે? 5x, 6x ને 8x. તો કિંમત કેટલી થાય? 100 પૈસા. એક સિક્કાના 100 પૈસા એવા કેટલા છે? 5x. તો 500x થાય. હાલો. એક સિક્કાના કિંમત 50 પૈસા એવા 6x. તો કેટલા થાય? 300x. એક સિક્કાના 25 પૈસા એવા કેટલા છે? 8x. તો કેટલા થાય? 200x. તો ટોટલ કેટલા થાય? 1000x. આની કિંમત કેટલી છે? 210 રૂપિયા. તો પૈસામાં કેટલી આવે? 1 રૂપિયો એટલે 100 પૈસા ને. તો છેલ્લે શું કરવાનું? 2 મીંડા ઉમેરી દેવાનું. તો 1000x બરાબર 21000. તો આ 3 મીંડા ઉડી જાય તો x બરાબર 21. તો આ કેટલા સિક્કા છે? 5x. તો 5 ગુણ્યા 21 કેટલા થાય? 105. 6 ગુણ્યા 21 કેટલા થાય? 126. 8 ગુણ્યા 21 કેટલા થાય? 168. સાહેબ ડાયરેક્ટ કરીને હું ભૂસી નાખ્યું. ચાલો આ કરી શકશો? આ કરી શકશો? આ દાખલો સારો છે, થોડોક ટ્વિસ્ટેડ છે. આ દાખલો કેવો છે? ટ્વિસ્ટેડ છે. ઓહો. ચાલો આ દાખલો કરો. આ હું દાખલા તમને ક્યાં શીખવાડીશ? ગુણોત્તરમાં ફરીથી શીખવાડીશ. ત્યારે આપણે વધારે સારી રીતે સમજશું. અત્યારે ખાલી ને ખાલી શું ઉપર છેલ્લા. હાલો ડન થયો કે ન થયો?
ચાલો એક બોક્સમાં 1 રૂપિયો, 1 રૂપિયો એટલે 100 પૈસા, 50 પૈસા અને 25 પૈસાના સિક્કાની કિંમતનો ગુણોત્તર. આ શું આપ્યું છે? આ શું આપ્યું છે? સિક્કાની કિંમતનો ગુણોત્તર આપ્યો છે. ચાલો તો કિંમત કેટલી થાય? 2:3:4x એટલે શું થાય? 2x, 3x અને 4x. ચાલો થઈ ગયું. હવે આ કિંમતનો ગુણોત્તર આપ્યું છે. તમને શું આપ્યું છે? કુલ સિક્કાની સંખ્યા કેટલી છે? 480 હોય. તો તમને ખબર છે 100 પૈસાના કેટલા સિક્કા છે? નથી ખબર. ખબર છે? 50 પૈસાના સિક્કા ખબર છે? નથી ખબર. 25 પૈસાના સિક્કા ખબર છે? નથી ખબર. તો આવા દાખલા આપણે ક્યાં કરીશું? ગુણોત્તરમાં. અત્યારે હું આવા દાખલા કરીશ નહીં, કેમ કે આ માંડ શીખ્યા છો ને એ ભૂલી જઈશું, કેમ કે આ ઊંધું આપ્યું છે. આ સિક્કાની કિંમતનો ગુણોત્તર આપ્યો છે. અહીંયા સિક્કા હોત ને તો હું કરાવત. આ એવો જ છે. આ બે હરખા જ નથી. આ બે હરખા જ છે. જવા દેવાનું. આ કરી શકશો, આ કરી શકશો. આ આપણે શીખ્યા એ જ છે. આ કરો તો ઓલું આવડી જાય. અઘરું કાંઈ નથી, પણ તોય અત્યારે હું શીખવાડવા માંગતો નથી. એક રૂપિયો એટલે 100 પૈસા. આ કેટલા? 50 પૈસા. આ કેટલા? 25 પૈસા. આ કેટલા ગુણોત્તરમાં છે? 3x, 4x અને 5x. ચાલો આ શું છે? મૂલ્ય. આ શું છે? સિક્કાની સંખ્યા. તો કિંમત મળી જાય. કઈ રીતે કિંમત મળે? ચાલો તમે મને કહો, એક સિક્કાના 100 પૈસા છે. આવા 3x સિક્કા છે તો કેટલા થાય? 300x થાય કે ન થાય? એક સિક્કાના 50 પૈસા છે. આવા 4x સિક્કા છે તો 200x થાય કે ન થાય? 25 પૈસા, એક સિક્કાના 25 પૈસા તો આવા 5x સિક્કા છે. કેટલા થાય? 125x. આ બધી કિંમતનો સરવાળો કરો તો કુલ કેટલા થાય? 93 રૂપિયા. આ બધી પૈસામાં વાત છે, તો આને પૈસામાં ફેરવો તો કેટલા થાય? 9300 પૈસા. તો 300 ને 200, 500 ને 125, 625x બરાબર કેટલા થાય? 9300. તો x બરાબર શું થાય? ચાલો કોના વડે ઉડાડું? 25 વડે. 25 દુ 50. કેટલા વધ્યા? 12. 125. તો 25 પંચા 125. ચાલો 25 તેરી 75. કેટલા વધ્યા? 18. 180. 180. તો 25 હતા 175. 5 વધ્યા. ઉપરથી ઉતાર્યું મીંડું તો 50. 25 દુ 50. થઈ ગયું ને? પોઈન્ટમાં જવાબ આવે છે. આવે છે. ચાલો આમનીમ રાખો, આમનીમ રાખો આને. તો તમને પૂછ્યું છે 25 પૈસાના સિક્કાની સંખ્યા. તો 25 પૈસાના સિક્કા કેટલા છે? 5x. તો 5 ગુણ્યા 372 છેદમાં 25. તો આ તો પોઈન્ટમાં જવાબ આવશે. એક જ મિનિટ હું જોઈ લઉં શું ભૂલ છે એ. સર ટેટ સેકન્ડરીની બેચમાં એડમિશન લેવું હોય તો શું કરવાનું? તો હા એ જે હોય ટેટ ને ટાટ ને. કયો દાખલો છે? 12મો છે ને? એક જ મિનિટ હો, હું જોઈ લઉં. ત્રણ જેમ 4 જેમ 5. આપણે કાંઈ ભૂલ કરી છે? જોવો તો બરાબર જ છે ને? 1900 રૂપિયા હોય એ છે ના? આવી રહ્યો. 1 રૂપિયો 50 પૈસા ને 25 પૈસાના સિક્કાઓ 3 જેમ 4 જેમ 5 ગુણોત્તરમાં છે. થેલીમાં કુલ રૂપિયા 93 હોય તો 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી?
બરાબર તો છે, રકમ તો બરાબર છે. પોઈન્ટમાં ક્યારે પૈસા ન હોય. ઓહો, ચાલો પહેલી વાત, પૈસા પૂછ્યા જ નથી, તમને સિક્કાની સંખ્યા પૂછી છે. સિક્કા ક્યારે પોઈન્ટમાં ન હોય, અડધો સિક્કો એવો ન હોય. રેડી? ચાલો, પૈસા તો પોઈન્ટમાં હોય, તો આપણે કાંઈ ભૂલ કરી નથી. આ 100 પૈસા છે, આ 50 પૈસા, આ 25 પૈસા, તો 3x 4x ને 5x. આપણે ટ્રાય કરવી છે ઓપ્શન ઉપરથી ટ્રાય કરવી છે ને? ચાલો કરવી. હાલો, જો 40 સિક્કા હોય, 25 પૈસાના સિક્કાની સંખ્યા કેટલી છે? 5 છે, તો 5 ની કિંમત 40 કેટલા ગણી છે? 8 ગણી છે. તો બધા 8 ગણા થાય. તો આ પેલા કેટલા છે? 1 રૂપિયા એટલે 100 પૈસા, 50 પૈસા અને 25 પૈસા. ઓપ્શન એ હું લઈને ટ્રાય કરું છું. તો કેટલા સિક્કા થાય? 3 અઠ્ઠા 24, 4 અઠ્ઠા 32 અને 5 અઠ્ઠા 40. હાલો, તમને કેટલા રૂપિયા થાય? 2400. આ કેટલા થાય? 32 50, તો કેટલા થાય? 1600. અને આ કેટલા થાય? 25 ચોક 100, 1000. શું આ 9300 થાય? નો થાય ને? નો થાય. તો ઓપ્શન નંબર એ નો આવે. ચાલો, હું ઓપ્શન ઉપરથી ટ્રાય કરું છું. ના ના, પોઈન્ટમાં કોઈ દી સિક્કા ન હોય, કેમ કે અડધો સિક્કો ન હોય ને, ન હોય. 60 લઈને ટ્રાય કરો. ચાલો, આ 5 ની 25 પૈસાનું પૂછ્યું છે. 25 પૈસા એટલે 5x. તો 5x ની કિંમત કેટલી આપી છે? 60. 60 આપી છે ને? કેટલા ગણી છે? 12 ગણી છે. તો આ બધું કેટલું થાય? 12 ગણું થાય ને? તો આ કેટલા થાય? 12 તેરી 36, 12 ચોક 48 ને 12 પંચા 60. તો 36 ગુણ્યા 100 કેટલા થાય? 3600. 48 ગુણ્યા 50 કેટલા થાય? 2400. અને 25 છક 150, 1500. આ કોઈ દી નો થાય. આ 7500 થાય, તો 75 રૂપિયા થાય. ચાલો, 80 રૂપિયા લ્યો. તો આ કેટલા ગણા છે? 20 ગણા છે. તો બધાને કેટલા કરો? 20 ગણા કરો. તો આ કેટલા થાય? 60. આ કેટલા થાય? 20 ચોક 80 ને આ 20 પંચા 100. તો આ કેટલા થાય? 6000 રૂપિયા થાય, એટલે પૈસા. આ કેટલા થાય? 4000. તો આ 10000 થઈ ગયા. અને 2500 બીજા, આ 125 રૂપિયા થયા. તો આ નો થાય. અને 80 રૂપિયા એની જ ભેગું થતું, 100 સિક્કાએ તો નો જ થાય. તો અહીંયા શું છે? ટૂંકમાં શું છે? ભૂલ છે. શું છે? ભૂલ છે. જવા દો. હાલો, ચાલો, આ દાખલો થાય છે. મોહિત પાસે 2 રૂપિયા અને 5 રૂપિયાના કુલ કેટલા સિક્કા છે? 50 સિક્કા છે. તો હું સિક્કા ધારી લઉં. આ કેટલા સિક્કા છે? x. આ કેટલા ધારી લઉં? y. તો 2 ગુણ્યા x કેટલા થાય? 2x. 5 ગુણ્યા y કેટલા થાય? 5y. તો આ કુલ કિંમત મળે. કુલ કિંમત કેટલી આપી છે? 160 રૂપિયા. હવે સિક્કા કેટલા આપ્યા છે? 50. તો સિક્કા એટલે x પ્લસ y બરાબર 50. ચાલો, તમે મને કહો હું શું કરીશ? સહગુણક સરખા કરીશ. ચાલો, કોના સહગુણક સરખા કરું? x ના. તો 2x પ્લસ 5y બરાબર કેટલા છે? 160. આના ડબલ કરો. 2 ગુણ્યા x 2x પ્લસ 2 ગુણ્યા y 2y. 50 દુ 100. તો નિશાની કેવી થશે? માઇનસ ને. ચાલો, 2x માઇનસ 2x, 5y માઇનસ 2y કેટલા થાય? 3y બરાબર 160 માઇનસ 100. તો કેટલા થાય? 60. તો 20 તેરી 60. તો y બરાબર કેટલા છે? 20 છે ને? y બરાબર કેટલા છે? 20. હવે 5 રૂપિયાના 20 સિક્કા હોય તો ટોટલ કેટલા છે? 50 સિક્કા. તો 2 રૂપિયાના 30 સિક્કા. તો 2 રૂપિયાના કેટલા થાય? 30 સિક્કા. થઈ ગયું? થઈ ગયું? કાળા ડાઘા, આગળના દાખલામાં જવાબ આવ્યો તો તારે? આ કરી શકશો? ના, કિંમત વાળો અત્યારે રહેવા દો. હા, આ કરી શકશો. આ કરી શકશો. હે કાળા ડાઘા, કે તું થોડો ડાઘો થઈ ગયો તો આગળના દાખલામાં વાળ ઊંચા થઈ ગયા હતા કાળા ડાઘા તારા? ના, ભૂલ જ હતી. તો વાંધો નહીં. ડન ડનાડન ડન. ઓહો, એટલું બધું ઇંગ્લિશ.
કાળા ડાઘાએ કહી દીધું આગળના દાખલામાં શું હતી? ભૂલ. તો શું હતી? ભૂલ. ભાઈને બોલા તો બોલા. ચાલો, મૂલ્ય કેટલું છે? 5 રૂપિયા, 10 રૂપિયા અને 20 રૂપિયા. નોટોનો ગુણોત્તર કેટલો આપ્યો છે? 4:5:6. તો આ કેટલા થાય? 4x, 5x અને 6x. થાય કે ન થાય? ચાલો, જો ગલ્લામાં કુલ 1900 રૂપિયા હોય તો 20 રૂપિયાની નોટો કેટલી હશે? ચાલો, તો એક નોટનું મૂલ્ય કેટલું છે? 5 રૂપિયા. એવી 4x નોટ છે તો કેટલી થાય? 20x. એક નોટનું મૂલ્ય 10 રૂપિયા. એવી 5x નોટ છે તો 50x. એકનું 20 રૂપિયા. એવી 6 નોટ છે તો 120x. તો આ બધાનો સરવાળો કરો તો કેટલા થાય? 1900 રૂપિયા થાય. હવે અહીંયા પૈસામાં ફેરવવાની જરૂર નથી. કેમ? તો બધું કેમાં છે? રૂપિયામાં જ છે. ચાલો, 120 ને 50, 170 ને 20, 190x બરાબર 1900. કેટલા થાય? x બરાબર 10. તો ₹20ની નોટું કેટલું છે? 6x. તો 6 ગુણ્યા 10 કેટલી થાય? 60 નોટો થાય. કેટલી થાય? 60. કેટલાને આવ્યો તો? 60. ચાલો, તો થેન્ક યુ. તો થેન્ક યુ નથી હો હજી. હજી તો જો આ બલૂન ઉડાડવાનું છે. બલૂન ઉડાડવાનું છે ને, જો કેમ પણ છે ને બાકી પીપીટી. તમે કાંઈ વખાણ જ નથી કરતા. તમે તો કાંઈ માણામાં આવો છો. ગમે એવું હોય તમારે વખાણ જ કર્યા રાખવાનું. વાહ સાહેબ વાહ, બહુ સારું, મજા આવી ગઈ ને એવું જ કરવાનું. હાલો, બે સંખ્યાઓનો પણ ભણાવા તો દો પહેલા. બે સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 45. તો બે સંખ્યા હું ધારી લઉં કઈ કઈ? x અને y. તો આ બેયનો સરવાળો તો x + y બરાબર કેટલા થાય? 45 થાય ને. ચાલો, અને તફાવત કેટલો છે? 15. તો હું ધારી લઉં છું મોટી સંખ્યા કઈ છે? x. તો x - y બરાબર કેટલો થાય? 15. ચાલો, લોપની રીત આવડે? +y - y ઉડી જાય. x ને x, 2x બરાબર 45 ને 15 60. તો શું થાય? 30 દુ 60. તો x બરાબર 30. હવે બંનેનો સરવાળો 45 થાય તો y ની શું હોય? 15. તો મોટી સંખ્યા કઈ થાય? 30. તો જવાબ શું આવે? જ્યાં જ્યાં નજર મારી પડી, યાદી ભરી ત્યાં આપની, લેક્ચરમાં ખૂટે તો ફક્ત લાઈક એક આપની. ઉભા રહ્યો. કેટલાય લાઈક કરી મને જોવા દો. લાઈક કરો તો કોડાવ, લાઈક કરો. હાલો, થઈ ગયું. આવું મારે ગોખ લેવું પડશે. આ લાઈક ન કરે ને એટલે આવું બોલવાનું. જ્યાં જ્યાં નજર મારી પડી, યાદી ભરી ત્યાં આપની, લેક્ચરમાં ખૂટે તો ફક્ત લાઈક એક આપની. લાઈક કરો બધા. હું આનો ફોટો પાડી લઉં. આ ઘરે જઈને ગોખી નાખીશ, કાલે આવીને બોલીશ. આનો ફોટો પાડી લઉં. ઉભા રહ્યો. હાલો, પાડી લીધો ફોટો. હવે વાંધો ને, આવી શાયરીઓ લખતા રાખવાની એટલે હું એનું બોલીશ પછી. તો આમાં શું આવે? મોટી સંખ્યા 30. થઈ ગયું ને? ઓહો, ચાલો, આને કેમ કરશો? યાદ કરી લ્યો સર. હા, કરી રાખ્યું. ના, ફોટો પાડી લીધો. હવે ઘરે જઈને ગોખ્યા રાખીશ. કોઈ એક સંખ્યાના, સંખ્યા એટલે x, ના એટલે ગુણાકાર, કેટલા? 6 ગણા માંથી એટલે માઇનસ, કેટલા? 10 બાદ કરતા શું મળે છે? 50 મળે છે. તો શું થાય? 6x - 10 છે બરાબરની આ બાજુ જાય તો +10. 50 ને 10 60. તો x બરાબર શું થાય? 10. તો સંખ્યા કઈ થાય? 10. થઈ ગઈ ને? આવું આવડે કે ન આવડે? આ તો આપણે થઈ ગયો છે. અરે સર, લખીને આપી દઈશ કાલે ક્લાસમાં. પિતાની ઉંમર પુત્રની ઉંમર કરતા 3 ગણી છે તો પુત્રની ઉંમર કેટલી થાય? x. તો પિતાજી કેટલા ના હોય? 3x ને. આ બેયનો સરવાળો કેટલો આપ્યો છે? 48. આ થઈ ગયો છે ને? 4x બરાબર 48. તો શું થાય? 12. તો પુત્ર 12 નો, પિતા 36 ના.
તો પુત્ર કેટલાનો હોય? 12 વર્ષનો હોય ને 7મું ભણતો હશે. ચાલો આ દાખલો સારો છે. કઈ રીતે કરશો? એક લંબચોરસની લંબાઈ તેની પહોળાઈ કરતા 5 સેન્ટીમીટર વધારે છે. કોની પાછળ કરતા આપ્યું છે? કોની પાછળ કરતા આપ્યું છે? પહોળાઈ પાછળ. તો હું પહોળાઈ ધારી લઈશ. કેટલી ધારીશ? x. તો લંબાઈ કેટલી થાય? પહોળાઈ કરતા 5 સેન્ટીમીટર વધારે, તો x + 5. હવે લંબચોરસની પરિમિતિ કેટલી છે? 50 સેન્ટીમીટર છે. તો પરિમિતિનું સૂત્ર આવડે છે. શું થાય? 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. આવું થાય ને? ચાલો પરિમિતિ કેટલી આપી છે? 50 બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ. લંબાઈ કેટલી છે? x + 5. પહોળાઈ કેટલી છે? x. થઈ ગયું. ચાલો આ છેદ ઉડે. 25 દુ 50. તો 25 બરાબર શું થાય? x + x. 2x + 5. આ +5 છે બરાબરની આ બાજુ આવે તો -5. તો 2x બરાબર 25 માંથી 5 જાય તો 20. તો x ની કિંમત કેટલી આવે? 10. હું લખું એક પંક્તિ, લખને મારા વાલા 2 3. હાલો કેટલી થાય? x બરાબર 10. તો પહોળાઈ કેટલી આવી? 10. લંબાઈ કેટલી થાય? 10 + 5 કેટલી થાય? 15. તો તમને હું પૂછ્યું છે પહોળાઈ. પહોળાઈ એટલે 10. થઈ ગયું ને? ચાલો હા બિલકુલ બધાના જવાબ આવે છે. ચાલો આને કેમ કરશો? 5મા દાખલા. 2 ક્રમિક પૂર્ણાંક, એક રાત બાકી છે અને એક વાત બાકી છે. હવે એક નોકરીની ઉમ્મીદ બાકી છે. રેડી? ટૂંકમાં ગણિતમાંથી બધાય શાયરીમાં આવી ગયા છે. નોકરીની ઉમ્મીદ આવું ને આવું કરશો તો બાકી જ રહેશે. હાલો 2 ક્રમિક પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો કેટલો છે? 37 છે. તો હું એક સંખ્યા ધારી લઉં. આપણે હાલો સમજવી. પેલા ક્રમિક પૂર્ણાંક એટલે શું થાય? તરત પછીની આવતી સંખ્યા. એને શું કહેવાય? ક્રમિક પૂર્ણાંક સંખ્યા. ચાલો 2 3 4 5 6 7 8 આ બધું શું છે? ક્રમિક પૂર્ણાંક છે. ચાલો તો હું 2 ને શું ધારી લઉં છું? x. તો 3 ને કેમ લખાય? 2 + 1 લખાય કે ન લખાય? 2 એટલે મેં શું ધાર્યું? x. તો આને શું લખાય? x + 1. 4 ને કેમ લખાય? 3 ને 1 4. ના આને આમ ન લખાય. 3 + 1 તો લખાય જ તે, પણ મેં કોને ધાર્યા છે? 2 ને ધાર્યા છે. તો હું 2 ના સ્વરૂપમાં લખીશ. કેટલા લખાય? 2 ને 2 4. તો 2 એટલે x + 2. ચાલો 5 ને કેમ લખાય? 2 + 3. તો 2 એટલે x + 3. 6 ને કેમ લખાય? 2 + 4. તો 2 એટલે x + 4. થઈ ગયું. તો જુઓ તો ક્રમિક પૂર્ણાંક સંખ્યા હોય એને કેમ લખાય? x x + 1 x + 2 x + 3 x + 4 x + 5 આ રીતે લખાય ને? તો આ આવડી ગયું. આ મેં તમને આખું સાબિત કરીને દેખાડ્યું. તો તમને કીધું છે 2 ક્રમિક પૂર્ણાંક સંખ્યા. તો પહેલી સંખ્યા કઈ હોય? x. તો બીજી સંખ્યા કઈ થાય? x + 1. આનો સરવાળો, તો સરવાળો તો વચ્ચે શું આવે? પ્લસ. આ સરવાળો કેટલો છે? 37. તો x + x. આ +1 છે બરાબરની આ બાજુ આવે તો -1. તો કેટલા થાય? 18 દુ 36. તો x બરાબર કેટલી થાય? 18. તો બીજી સંખ્યા કઈ હતી? x + 1. તો 18 ને 1 કેટલા થાય? 19. તો તમને હું પૂછું છે નાની સંખ્યા. તો નાની સંખ્યા કઈ આવે? 18. થઈ ગયું. ચાલો બિલકુલ 18 19 બરાબર છે. ચાલો એક ગાય અને એક વાછરડાની, એટલે ડાઘાતે એક જ પંક્તિ લખી, બીજી તો લખ. એ ડાઘા તને કહું છું. હાલો એક ગાય અને એક વાછરડાની કુલ કિંમત કેટલી છે? 3000. ગાયની કિંમત વાછરડા કરતા 1000 રૂપિયા વધારે હોય તો વાછરડાની કિંમત કેટલી? તમે મને કહો હું કોની કિંમત ધારીશ? ગાયની કે વાછરડાની? કેમ? કરતા કોની પાછળ આપ્યું છે? વાછરડાની પાછળ. તો વાછરડાની કિંમત કેટલી ધારીશ? x રૂપિયા. તો ગાયની કિંમત કેટલી થાય?
કેટલી થાય? વાછરડા કરતાં 1000 વધારે, તો વાછરડાની x હોય તો કેટલી થાય? x પ્લસ 1000. હવે આ બેયની કુલ કિંમત કેટલી છે? 3000. તો ગાયની કેટલી છે? x પ્લસ 1000 પ્લસ વાછરડાની કેટલી છે? x. તો આ બેયની કુલ કિંમત કેટલી થાય? 3000 થાય. કેટલી થાય? 3000. તો x પ્લસ x 2x પ્લસ 1000 બરાબર 3000. તો આ પ્લસ 1000 બરાબરની આ બાજુ જાય તો માઇનસ 1000. તો કેટલા થાય? 2000. ચાલો, તો 2 એકા 2, x બરાબર શું થાય? 1000. તો વાછરડું કેટલાનું હોય છે? અને ગાય 2000ની. આપણે લેવી છે 2000માં મળે તો વાછરડાની કિંમત પૂછી છે, કેટલી આવે? કેટલી આવે? 1000 રૂપિયાનું વાછરડું છે. ચાલો આ કરો. કોઈ સંખ્યાના અડધામાં, સંખ્યા એટલે x, ના અડધામાં તો x ના છેદમાં 2, અડધામાં એટલે પ્લસ કેટલા? 7 ઉમેરવામાં આવે તો કેટલા મળે છે? 15 મળે છે. તો x ના છેદમાં 2 પ્લસ 7 છે બરાબરની આ બાજુ જાય તો માઇનસ 7. 15માંથી 7 જાય તો 8. તો એ સંખ્યા કઈ હોય? તો આ 2 ભાગાકારમાં જાય બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં. 8 દૂને 16. થઈ ગયું કે ન થયું? ચાલો, આ આવડશે? કરાવી દીધા ને મેં આવા દાખલા તમને શીખવાડે. કેટલા દાખલા છે? ઓહો, કાંઈ નહીં, જેટલા થાય એટલા કરશું. અલગ પેટર્ન આવે એ કરશું, બાકી નહીં કરીએ. બાકી હવે 2-3 છેલ્લા દાખલા છે. રમેશ પાસે કેટલા રૂપિયા છે? 2 રૂપિયા. કેટલા છે? 5 રૂપિયા. આના ટોટલ કેટલા છે? x સિક્કા. આના y સિક્કા. કુલ કેટલા છે? 20 સિક્કા છે કુલ, એટલે x પ્લસ y બરાબર 20. ચાલો, આ મૂલ્ય છે, આ સિક્કાની સંખ્યા છે. તો કિંમત કેમ મળે? એક સિક્કાના 2 રૂપિયા તો એક સિક્કાના 2x, એક સિક્કાના 5 રૂપિયા તો 5y. તો આની કિંમત કેટલી થાય? 2x પ્લસ 5y બરાબર કેટલા થાય? 70 રૂપિયા થાય ને? કેટલા થાય? 70. તો તમે મને કહો, હું શું કરીશ? આખાને 2 વડે ગુણીશ તો 2x પ્લસ 2y બરાબર 20 દૂને 40. નિશાની બદલાવી પડે ને? 2x માઇનસ 2x ઉડી જાય. 5y માઇનસ 2y કેટલા થાય? 3y બરાબર 70 માઇનસ 40 કેટલા થાય? 30. 3 દાન 30. તો y બરાબર શું મળે? 10. ટોટલ 20 સિક્કા છે તો આ કેટલા થાય? 10. થઈ ગયું? તો 5ના કેટલા સિક્કા હોય? 10 સિક્કા હોય. કેટલા હોય? 10. ચાલો, આ અલગ પેટર્ન છે, પણ આની પહેલા હું તમને એક બીજો શીખવાડું. આ કરો તો પેલા. આ કોઈ સમીકરણ ઉપરથી ન કરતા હો, મોઢે કરવાની ટ્રાય કરો. હરણ અને મોર છે. માથાની કુલ સંખ્યા કેટલી છે? 80. તમે મને કહો, હરણને કેટલા પગ હોય? મોરને કેટલા હોય? 2 પગ હોય ને? તો બધાને 2 પગ તો છે જ તે. તો હું ધારી લઈશ બધા કેટલા પગવાળા છે? 2 પગવાળા છે. તો તમે મને કહો કુલ માથા કેટલા છે? માથા કેટલા છે? 80 છે. આનો અર્થ શું થાય? બધાને જો 2 પગ હોય તો કેટલા થવા પડે પગ? 160. થાય છે કેટલા? 200. આ 40 પગ કોના કારણે વધારે આવ્યા? આ 40 પગ વધારે આવ્યા એ કોના કારણે આવ્યા? હરણના કારણે. કેમ? હરણને 4 પગ છે, આપણે કેટલા લીધા? 2 જ લીધા. તો 2 ભૂલી ગયા, તો આને 2 વડે ભાગી નાખો. હરણ કેટલા હોય? 20 દૂને 40. કેટલા હરણ હોય? 20 હરણ હોય. તો શું આવે? ઓપ્શન નંબર A. અને મોર પૂછ્યા હોય તો ટોટલ 80 માથા હોય તો 20 હરણ તો 60 મોર. થઈ ગયું? ચાલો, 60 નો આવે, હરણની સંખ્યા પૂછી છે. થઈ ગયું ને? હાલો, હજી આ અલગ છે. ચાલો, કઈ રીતે કરશો? 60 મોર. એક ટેક્સીનું ભાડું
પ્રથમ 2 કિલોમીટર માટે શું છે? નિશ્ચિત છે. ત્યાર પછીના દરેક કિલોમીટર માટે કેવું છે? અલગ અલગ. આ આપણો આજનો દાખલો છેલ્લો. રેડી? ચાલો પછી હવે તમારે કયું ચેપ્ટર શીખવું છે? હવે આપણું બેઝિક તો પૂરું થઈ ગયું. તમને લાગે છે બેઝિકમાં હવે કાંઈ બાકી છે? હોય તો મને કહો, બેઝિકમાં કાંઈ અઘરું પડે છે હવે? ત્રિરાશિ આવી ગઈ, છેદ ઉડાડવાનું આવી ગયું, અપૂર્ણાંક આવી ગયો, પોઈન્ટવાળા આવી ગયા, બધું આવી ગયું. હે કયું? ટકાવારી તો બેઝિક નહીં ને, એ તો ચેપ્ટર છે. બેઝિકમાં પૂછું છું. યુનિટ ડિજિટ આવી ગયું, ડિજિટલ સમ આવી ગયું, બધું આવી ગયું. હવે કાંઈ લાગે છે બાકી હોય એવું? તો હવે આપણે આગળ એકાદું ચેપ્ટર ભણીશું. કયું ભણીશું? ટકાવારી ભણવું છે ડાયરેક્ટ? ચાલો પેલા આ દાખલો જો. એક ટેક્સીનું ભાડું પેલા 2 કિલોમીટર માટે કેવું છે? નિશ્ચિત ભાડું છે. કેવું છે? નિશ્ચિત. ત્યાર પછીના દરેક કિલોમીટર માટે અલગ દર છે. જો 10 કિલોમીટર માટે 150 રૂપિયા અને 15 કિલોમીટર માટે કેટલું છે? 210 રૂપિયા છે. ઠીટું નથી આવડતું? શોર્ટકટ બાકી છે સર. શેની શોર્ટકટ? ચાલો ડાયરેક્ટ મોઢે કરાવી દઉં કે સમીકરણ લખીને કરાવું? મોઢે કરતા શીખો. જો 10 કિલોમીટર માટે કેટલા ચૂકવે છે? 150 રૂપિયા. આ 15 કિલોમીટર માટે કેટલા ચૂકવે છે? 210. અહીંયા 150 ચૂકવે છે, અહીંયા 210. આ 60 રૂપિયા વધારે કેમ ચૂકવા? આ 60 રૂપિયા વધારે કેમ ચૂકવા? તો અહીંયા 10 કિલોમીટર જ ચાલે છે ને અહીંયા 15 કિલોમીટર ચાલે છે. તો આ 60 રૂપિયા કોના છે? કેટલાના છે? 5 કિલોમીટરના. તો 1 કિલોમીટરના કેટલા થાય? કેટલા થાય? હાલો 1 ગુણ્યા 60 છેદમાં 5 કેટલા થાય? 12 એકા 12 રૂપિયા થાય. 1 કિલોમીટરના કેટલા થાય? 12 રૂપિયા થાય. ચાલો તમે મને કહો તો 10 કિલોમીટર હોય તો કેટલા થાય? 1 કિલોમીટરના 12 રૂપિયા. તો 10 કિલોમીટરના કેટલા? 120 રૂપિયા થાય. પણ તમે કેટલા ચૂકવો છો? 150. તો 30 રૂપિયા શું હશે? નિશ્ચિત ભાડું હશે ને? શું હશે? પેલા સમજાય છે શું થાય? જો જેને દાખલો નો સમજાણો હોય ને એને હું દાખલો સમજાવું. પેલા તમને શું કીધું છે ખબર છે? 2 કિલોમીટર માટે નિશ્ચિત ભાડું છે. એટલે તમે મારી રિક્ષામાં 2 કિલોમીટર બેહો એટલે તમારે મને આટલા રૂપિયા દઈ દેવાના. નિશ્ચિત છે. રેડી? હવે એક વ્યક્તિ બે છે તો નિશ્ચિત ભાડું 10 કિલોમીટર બેઠો તો એને 2 કિલોમીટરના તો પૈસા દેવાના જ. તે ઉપરના 8ના બીજા આપશે. થાય ને? થાય કે ન થાય? ચાલો થાય ને? અહીંયા 15 કિલોમીટર છે તો 2 કિલોમીટરનું કેવું હશે? નિશ્ચિત ભાડું હશે. નિશ્ચિત ભાડું તો એને દઈ જ દેવાનું. ચાલો હવે જો એ 10 કિલોમીટરના કેટલા ચૂકવે છે? 150. 15 કિલોમીટરના કેટલા ચૂકવે છે? 210. તો આ 60 રૂપિયા વધારે કેમ ચૂકવા? 5 કિલોમીટર વધારે ચાલ્યો એટલે ને. તો 5 કિલોમીટરના 60 રૂપિયા તો 1 કિલોમીટરના 12 રૂપિયા. તો તમે મને કહો 10 કિલોમીટરના કેટલા થાય? 1 કિલોમીટરના 12 તો 10 કિલોમીટરના 120. તો કેટલું થાય? 150 માંથી 120 કાઢો 30 રૂપિયા નિશ્ચિત ભાડું થાય. હું એમ કહું અહીંયા પ્રથમ 2 કિલોમીટર માટે કાઢી નાખો. આ થોડુંક દાખલાને ભૂલ યુક્ત બનાવે. એક ટેક્સીનું શું છે? નિશ્ચિત ભાડું છે અને કિલોમીટરનો અલગ દર છે. આ રીતે રાખો તો બરાબર છે. રેડી? તો આજે અહીંયા સુધી રાખશું. ચાલો કોઈ ન સમજાણું હોય તો પૂછો, બાકી વાત કરીએ પૂરી.